મારું ચુવાડ હા હા કઈ ઓવરમાં શિક્ષા યા હેલો હા 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 તો કર દો 6 ઓવરમાં 52 અપ કર દો 25,000 હા 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 કર દો 25,000 કર દો એ હા હા ત્રણ ઓવરમાં 32 રન થઈ ગયા હા પચાસ રન થઈ જાય તો 25,000 બાકી જવાના ભલે તું ગમે એમ અગરબત્તી કર આ થોડું ભગવાન જોડે કગરજે ત્રણમાં 32 તો થઈ જ ગયા ને 52 હવે ખાલી 20 રનની જરૂર છે બીજા કરાવી દઉં 25 એટલે 50 અત્યારમાં ભગવાનના નામ લેવાના કે મેચ ચાલુ કરવાની હોય? શાંતિ રાખ હલો શું શાંતિ રાખતા હો? પેલા ફોન મૂકો તો. હા 52 ને બીજા પછી કરો હા 50 ટોટલ કરી દો હા તમને કહું છું અત્યારમાં ટીવી જોવાની હોય, ભગવાનના દીવા બત્તી કરવાના હોય. દીવા બત્તી તું કરે તો તમારે કરવા પડે. હું દીવા બત્તી કરીશ એ મને મળશે, તમને નહીં મળે. હા તો પણ તું કરે તું દીવા બત્તી કરે તને મળે તારા ભાઈ મને મળશે અને તમારે કામ ધંધે નહીં જવાનું, નોકરી નહીં જવાનું, ના તારે જવાનું. મેચ ચાલે મને મેચ જોવા દે જા તું તારું કામ કર ને મને મારી રીતે મેચ જોવા દે જા હારા સુધર્યા જ નહીં યાર. કામ ધંધે જાઓ અત્યારમાં. તું જાને ખોટી લપ કર્યા વગર નહીં તો આટલી સરસ મેચ જામી હે ને આ વચ્ચે બધી ભંગ પડાવવા મેચમાં મારા એવી મસ્ત મેચ જામી હે ભાવે કમ્પ્લીટ અત્યારે આવી ગયો હલો આ 25 પૈસે ખાઈ જાઓ હા 30,000 એ હા હા 50 હું શું કહું છું, તમે નાવા જાઓ તો હું તમને ચા બનાવી આપું. મારે બીજું કામ છે. અરે મારે બીજું કામ તમારે બેહી રહેવાનું એટલે મારે ઉભેર લટરી તું લેવાનું તારું તમારી પાછળ. ચા બનાવું છું, જલ્દી જલ્દી નહીં નાવા જાઓ. હું શું કહું તું તારું કામ કર અત્યારમાં હું ટીવી બંધ કરી નાખીશ હો. ટીવી ચા બંધ નહીં કરવાનું ટીવી મારે જોવાનું એટલે ચાલુ કર્યું બંધ કરવા ચાલુ નહીં કર્યું ટીવી અલ્યા એ ઘરમાં પૈસા જોવો કે નહીં જોતું, આ મેચમાં નહીં બેહી રહેવાનું આપણે. ચાલે મારા બાપા જોડે ઘણું હોય જા બાપાએ ભેગું કર્યું હશે તો પાંચ પછી તમને આપી નહીં જવાનું અને બાપાની આશા એવી બેહી ના રહેશો. તમે તમારા હાથ પગ ઉપર કામ તો કરો થોડું ઘણું. તમારી જવાનીમાં આવી બેહી ના રહેવાના, બેઠા બેઠા કે આ ધંધા ના કહેવાય આપડા. તારા ને મને એવી કોઈ શિખામણ આપવાની જરૂર નહીં મને બધું આવડત છે બરાબર અને આ મેચ છે ને મેચ જ મારો ધંધો એટલે ખોટી છે ને મારી જોડે મગજમારી કરવાની નહીં તારે આઈ જે હવારમાં શિખામણ આવવા મને શી ખબર જાણો હું તો શીખવણ આપું, તમે એનો અમલ કરો છો નહીં. હું કહું એ બધી વાત માનો એવું લાગે છે તમને. તું જાને યાર હવારમાં ક્યાં મને શિખામણ આલવા આવે તું જજે અને તું તારું કામ કર મને મારું કામ કરવા દે જા હા તો હું કામે જાઉં ને પછી કહેતા નહીં કે મને ચા બનાવી દે. જા. હું કામ કરીશ પછી. જોકા આયા શિખામણ આલવા અમને વળી કારણ કે અમને કઈ ખબર જ ના પડતી હોય તો આ 6 ઓવરમાં 50 થઈ જાય 52 થઈ જાય ને તો કામ થઈ જાય મારું ઓ પાયલ એ પાયલ જલ્દી આય ફટાફટ અહીંયા બોલો શું કામ છે અને કેમ પાછી બૂમ પાડી જોરથી? યાર તું જો આ જો તું બૂમ ના પાડ બીજું શું કરું આ તો આપણો નસીબ ઉઘડી ગયા જો ખાલી આ તો જમીનનો ભાવ જો આપણી ગામનો જો આપણા ગામ બાજુનો જો 8 ગામો હોય એમાં આપણા ગામનું નામ હોય જો પણ આપણા 1.5 કરોડ રૂપિયા ભાવ આપણે જમીન જો આપણા ગામનું નામ છે એમાં આપણે શું ફાયદો? યસ ફાયદો શું વાત કરે 5 વીઘા જમીન હે. એટલે પણ પપ્પા જમીન કાઢશે ખરા? આ તું હે ને આની વાતો ના કરે જમીન કાઢશે કરા હું કઢાય જોડે રે 1.5 કરોડ ભાવ 5 વીઘા જગ્યા તું ખાલી વિચાર કર કેટલો રૂપિયો આવે કેટલો આવે પણ પપ્પાને પહેલા પપ્પા પૂછો કે એ જમીન વેચશે કે નહીં વેચે. ડાયરેક્ટ ખુશ ના થઈ જશો. એ તો બધું હું મારી રીતે સેટિંગ કરી દે તું જો હવે તો આ જો જેવી મજા આવશે હવે તો 1.5 કરોડ ભાવ યસ ખુશ થઈ ગયો હું જેવી મજા આવશે તું જો હવે યાર ફટાફટ હવે હું જવું પણ ચા પાણી કરી દે ફટાફટ કાય આવ તો કરે તો ખુશ તું દરી તારા હા આપી આ તારા હું કેટલું કહેતી હતી ઊભા થતા હતા, હવે કેટલા ખુશ થઈ ગયા. વાહ ભાઈ વાહ ખરેખર હો. આજનો દડો તો એવો ઉગ્યો હોય મારા માટે એ પાયલ તું એક કામ કરજે 2 મિનિટ અહીંયા જ મારે તારું કામ હે. હા હું ચા લઈને આવું છું. હા આય જલ્દી આય મજા આવશે આ તો જોરદાર દાડો હે વાહ ભાઈ વાહ એવો સુપર દાડો હે ને આજનો
તમારે ન્યૂઝ સાંભળ્યા ને કે જમીનનો ભાવ હે ને આટલો સારો મળશે અને કેટલા રૂપિયા આવશે. લાય પાય લા ચા લાય હેડ જલ્દી લાય ચા. તમે હજુ જમીનની વાત ઉપર જ અટક્યા છો. જમીનની વાત ઉપર અટક્યા એટલે જમીનની વાત ઉપર અટક્યા નહીં, જમીનમાં જ છે જે છે. એ પણ આ ત્યાં પેપરમાં મેં તને શું બતાવ્યું એ તે અરે જોયું તમે ને? બતાવી વાત સાચી છે પણ પપ્પા કશું જ ના કાઢે યાર. જમીનની વાત કરો છો તમે. એ તો કાઢે આપણે કઢાવવાનું હે, જોડે રહે. તમારું નામ છે અંદર. તો મારી વાત સાંભળ. હવે મને એક પ્લાન ઉજ્યો. હું કહું ને એ રીતે આપણે કરવાનું હે. એટલે મારા ને પપ્પાને પોલાય પટાઈને આપણે અહીંયા લાવી દઈએ. શું કીધું તમે? પપ્પા અહીંયા આવશે અને પપ્પાની સેવા હું અહીંયા કરીશ. પપ્પાની વેઠો કેટલી હોય છે ખબર છે? એ ગામડાના માણસો એમની વેઠો એવી હું નહીં કરું અહીંયા. કરવી પડે પાયલ, કરવી પડે. અને તો બીડી સમજતી બીડી નહીં. ને એવું બધું પીવો છે યાર, મને ના ભાવો. અરે ફવડાવવું પડશે. તમે આખો દિવસ હોય નહીં, મારે ઘરે બધી એમની સેવા કરવી પડે યાર. એ બધી મારેથી નહીં થાય. જો હું કહી મારી દઉં વાત સાંભળ. ફવડાવવું પડશે અને વેઠાઈ કરવી પડશે અને બધું કરવું પડશે. કેમ? 5 વીઘા જગ્યા એમની જોડે. તું વાત કેમ નહીં સમજતી? 1.5 કરોડ રૂપિયા ભાવ ચાલે. અરે તમને બહુ જમીનની વાત મગજમાં અટકી ગઈ છે. તને નહીં અટકી? અટકી પણ તમારું નામ નથી. શું કરવા આટલી બધી ઉતાવળ તો કરો હું છો એટલે તમે? તો કહું છું તને. તું મારી વાત સાંભળ. મારી એક પ્લાન આવે. આપણે શું કરશું? પેલી 2 મિનિટ મને ચા પીવા દે. જો આપણે એક કામ કરીએ. હું જઉં પપ્પાને લેવા અને ત્યાંથી પપ્પાને પોલાય પટાઈને અહીંયા આવતો રહું લઈને અને પછી એ જગ્યા ને એ મારા નામે હું કરાવી દઉં. કરશે કીધા પપ્પા? આપણે કરાવવાની, આપણે સેવા કરવાની, તારે સેવા કરવાની, મારે કરવાની, કાવ્યની જોડે રે. એટલે હું આપણે થોડી વાર ભલે એમને થોડા દાડા આપણે સેવા કરવી પડે, થોડો ટાઈમ આપણે એમને સેવા કરવાની અને આપણે એકવાર ખાલી જગ્યામાં આપણું નામ ચડી જાય ને પછી આપણે રાજા. પછી આપણે હવે સેવા કરશું. બાપુજી તમારું નામ લખી આવશે આવી રીતે. મને વિશ્વાસ છે, તું શાંતિ રાખ. હું કહું એમ કર. તું મારી વાત માન અને તારા જ પપ્પા આવે મોઢું બગાડવાનું નહીં છે. વળી અત્યારે આટલું હજુ વાત જ કરું કે પપ્પાને આપણે અહીંયા લાવી દઈએ. તાર તો તું વળી કેવા બધી મારે બેઠો નહીં થયા કરવું પડે. 8 કરોડનો માલ પડ્યો એમની જોડે. વાત કરે બધુંય કરવું પડે પાયલ. સેવાય કરવી પડે ને બધુંય કરવું પડે. ઘર જ છે અત્યારે આપણે. કરીએ જોઈએ બાપુજી ને તમને લખી આવે છે પપ્પા એ બધું. લખિયાલ છે. શાંતિ રાખ તું. હું કહું ને એમ કરીશ ને તો બધું થશે. એટલે જો બાપુજી અહીંયા આવે ને એટલે મોઢું સહેજે કાળું નહીં કરવાનું. એ કે ભલે બીડી પીતા દિવસની 50 પીવા દેવાની. ચા માંગા 10 મિનિટે તો બનાવીને આપવાની. હારું હવે તમે કહો છો એમ કરીશ. હા, એમને આપણે રાજી રાખવાના. એ જેટલા રાજી રહેશે એટલી જગ્યા આપણે વહેલા હાર મળશે. બરાબર? જા ચા ને એવું લઈ જા. આવ્યું હવે આટલી મસ્ત વાત આવી છે ને બુડી તું આવું કરવું જા. અરે એવું નહીં કરતી. મને એમ કે કશું તમારા નામે નહીં ખોટી ઉતાવળ કરો છો એમ. એ તો નામે થઈ જાય બધું. એને માટે થોડી મહેનત કરવી પડે. હાય હવે ખુશ થઈ જઈ. હવે મજા આવશે. ખુશ થઈ જઈ. સાસુ શું થયું તમને? કઈ નહીં. જો મારી વાત સાંભળ. જેમ મહાભારતમાં શકુનીએ ચાલ રમી હતી ને એમ હવે હું ચાલ રમવાનું. ખાલી જો હવે કેવી મજા આવશે. રૂપિયા ગણવાના ચાલુ કરો. અને હું આવું બહાર જઈ. સપના નહીં. તું ખાલી જો હવે ચંદન શું કરે. ખાલી આ ટીવી બંધ કર દો ને બા. ટીવી તાર જે બંધ કરવું એ કરતે વાંધો નહીં. આ બધું કામ તો કરવું જ પડે. ગામડામાં આ બધા ખેતીવાડી ઢોલ ઢોકરદાર હોય ને તાણે પરસેવા પાડીએ ને તાણે રૂપિયા ભેગા થાય ને તાણે મોલ ભેગા થાય. આ તો ભાઈ ઢોરાનું કાકરીઓ કરવી એમની નહીં થતી. ઢોર પાસે ઢોર થવું પડે તાણા બધા કામ થાય પેલા. અને એ મારા બેટા છોકરાને તો શહેરમાં જલસા કરવા શહેરમાં રહેવું એને એવી ખબર મોડબડ પડે કે મારો બાપ શું મહેનત મજૂરી કરતો હશે. જઈને બસ એને તો કોઈ વાત નહીં. પણ એ આપણે તો આપણું ગામ ભલું, આપણો ઢોલ ઢોકર ભલા અને આપણે ભલા. હવે ઉંમર પ્રમાણે થાક તો લાગે પણ હારા કોમે તો કરવા તો પડશે જ ને ભાઈ. અને આ તો ભાઈ મારી ધરતી લીવડુડી ધરતી, ધરતીનો મોલ
કેવો લાગે મારા પેલા ભાઈ હશે ઉંમર પ્રમાણે થાકી તો જવાય, પણ આજ મારું સાચું બોલું છે. અને આજ મારી આ તો બધી મારા બાપ દાદાની મિલકત ભાઈ. લા હવે ઢોરા તો બધા જ્યાં ચરવા અને આ વાસણાને ચાર પૂરો કરી લીધો. હવે ખેતરે ઓટો મારી આવું તો કે ખેતરમાં હાર અંપાક લેવી પડે. સારું કડીક બીહોમાં કરી અને પાણી બોળી પીને જવું ખેતર અને ઓટો મારી આવું. છોકરો સંભાળ લેતો નહીં, એની મોજમાં શહેરમાં રહેતો હોય ને જમ કરતો હોય કડા ફૂટો કરતો હોય, એ તો મને ખબર નહીં પડતી. પણ ભાઈ મારે તો હવે મારા ઢોલ ટોકર ભલા, મારી આ ખેતીવાડી ભલી અને હું ભલો. અને ભાઈ અમે જો ગામડાની મજા, ગામડામાં આપણે એ સવાર હોંજ બપોર સરસ વાતાવરણ સારું અને સારા ખોરાક. આપણે શું બીજી મારે લપાચડ કરવી મારે તો કોઈ નહીં. બસ આમ નામ ગામડામાં ભગવાનનું નામ લઈએ ને જે થાય કામ કરીએ, આમાં નામ આપણું જીવન પૂરું. છોકરાને જેમ કરવું એમ કરે, એને મારે કોઈ ચિંતા કરવી નહીં. આપણે ભલાને આપણું કામ ભલું. લાય હવે ખેતરે મોટો મારી આવું ને ખેતરમાં થોડું આખું પાછું કરી આવું, કારણ કે ખેતરમાં વર રાખવી જરૂરી છે. લાય ભાઈ હેડ હવે ખેતર જવા દે, ખેતર મોટો મારી આવું. આપણે મારે ખાવું આટલું થોડું અને સાથી ફળો જોડ એવી કરવાની જ ના હોય ને મારા પેલા ગામડાનો માણસ. એ મારું ગામડું ભલું, મારો વગડો ભલો. અને ભાઈ આ મજાની વાત થાય, મજાના એ ભગવાનના ફળે મારો રામ કરે એમ થાય ભાઈ. રામ રામ હા. જો આ કાલે જ પાણી ભરી હતું ને એટલે મજૂર ચેક કરે તો અને આ ઝાડવાનું પાણી તો બરાબર વારી ગયું, એક ચારો ખાલી નહીં ગયો. અને આ બોર તો સંભાળવા દે, બોરમાં કેવું એને કર્યું છે. ના 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 બરાબર હો. ના એટલે પાઇપો આમ તો કાઠી બાંધેલી છે. હા જો ના પાઇપના કકડા ના બધું કેવું પડ્યું અને કેવું પડશે મારા હારાને. ભાઈ જેવી મહેનત કરીએ ને એવું મળે. અને ગામડામાં જમીનના ધરતી માતામાં પ્રાણ રેડી દેવા પડે. આપણા શરીરના તાણા ધરતીમાંથી હોના નીપજે ભાઈ, એમને નહીં નીપજ તમારા ભેગા. એને તો એવી કરવી પડે. અને જો ને આ પાણીનો જગવાને કેવો મિલે છે, આને આટલી ખબર નહીં પડતી હોય તો મારે હરખી રીતે મેળવો પડે. હારા મજૂરે શું હુના કામ કરે, પણ કડીએ ઓંટા મારું છું, દેખરેખ રાખું છું. ના આમ તો બધું બરાબર જ છે. એટલે હવે રોટલાનો ટાઈમ થયો, ઘરે જઈને એકાદો રોટલો કરી લો અને એક બટાકો કરીને શાક કરી ખાઈ લો, બીજું શું તા. રમણ બાપા, ઓ રમણ બાપા, ક્યાં ગયા રમણ બાપા? રમણ બાપા, ઓ રમણ બાપા, આટલામાં દેખાતા નહીં. તો ખેતરમાં ઓટો મારતો, ખેતરમાં હોય તો. રમણ બાપા, ઓહો રમણ બાપા હેક્ટર તો હોમાં જ આવી. આવો રમણ બાપા. એટલે આ ભાઈ આ વિશાલ ઘણા દાડા ભાર્યો તને પેલા.
મજામાં હે આ શું કરો અત્યારે અલ્યા ભાઈ આ ક્ષેત્ર થોડા ઓંઠા ફેરા તો મારવા પડે વર આ રાખવી પડે ઉંમરે ક્યાં બધું કરવાનું આવો બાપા અલ્યા ભાઈ જો હવે જો સુધી આયકું હશે વિશાલ હા તો સુધી આ બધું જે લખ્યું છે અને આ તો બધું કરવું જ પડશે નહીં કરીએ તો થોડો મેળ આવશે કે સાચી વાત પણ અમે ઉંમર પ્રમાણે આ બધું મેલી દેવું પડે વાત તારી સાચી પેલા 100%. હા પણ હવે જો આ ટોર ટોકર છે હોવે અને આટલી 5 વીઘા જમીન છે બરાબર એ સાચવું છું અને જો સુધી આયકું હશે તો સુધી કરવાનું મારા ભેગા આખું હમણાં આરામ કરો ને ભગવાનનું નામ લો અરે અને આ ભાઈ બધું હમણાં ભાવ છે અત્યારે હાલમાં જમીનનો વેચી મારો અને શાંતિથી એ જલસા કરો ને અલ્યા ભાઈ વિશાલ તારી વાત સાચી છે હા પણ આ મારા બાપ દાદાનો એક ટુકડો છે પેલા ઓ. બરાબર ના 5 વીઘા એને મને વારસામાં આલી હતી હા અને મારું આયખું હશે ને ભાઈ વિશાલ હા તો હજી તો મારા બેચવાની કોઈ મારે વાત લાગતી નહીં તમે હો પણ કાલ છોકરા વેચી મારશે તો હવે જો એ હું હશું તો હજી તો નહીં આમાં આખું પાછું થવા દઉં હા તો છોકરાને જે કરવું એ કરે પણ જેમ મારો બાપ આલીને ગયો એ હું મારા છોકરાને આલીને જાય રૂપિયા પેલા. ગણી લો ને એના કરતા હું હતો અલ્યા ભાઈ. રૂપિયા તમારા ભારતા આવી જાય ને છોકરો તમારો અમદાવાદ રહે કોક હા એ મારો છોકરો છે એ હા, એક જ છોકરો અને એક છોકરો અમદાવાદ રહે બરાબર અને એનું બધું ખર્ચા પાણી હોય ને ભાઈ ગામડે બધું એને હા. ઘણો અનાજ મારા ત્યાંથી આલું બરાબર અને એક શહેરમાં રહે હું એકલો વાંય સાચું ને મારું આખું પૂરું કરવું પેલા બરાબર છોકરાને તો જતા રહે ને આ બધું વેચી પણ એટલે આ ભાઈ તારી વાત વિશાળ હા. સાચી છે પણ જો હવે આજકાલના છોકરા ભાઈ હા. બરાબર અને છોકરો તો આપણો પેટનો જણ્યો હોય હા પણ આ છોકરાની બહુ હોય એના છોકરા જેવા હોય હું તો ચાર મહિના તો જતોય નહીં હા. કોક દાડો જઉં ને એક દાડો રહીને આવતો રહું કોક દાડો ખબર લે 12 મહિને મારી હા. એની, બરાબર ચાલો આપણે ઘરે બી આવીએ ને વાતો કરીએ ખાટલામાં બેઠા હા બેઠા. હેડ ભાઈ, હેડ. કામ તું હતું અમે તમારું મારે તું ઘણા દાડે આવ્યો મારા પહેલા અને હા જો તારો આયા હારું મને મોટો છે પહેલા બરાબર હા તું મારા દીકરા જેવો જ છું મારી ખબર અંતર લઈ મારા બધા નાના મોટા ટોપા ટૈયા કરી પહેલા અને હું તો તને મારો છોકરો સમજુ લે ભલે મારો છોકરો હા. શહેરમાં રહ્યો અને ભગવાન તારું સારું કરશે તું આટલી મારી ખબર અંતર લઈ મારા પહેલા હા. લેવી જ પડે ને આ ઉંમરે એકલા રહેતા હોય એટલે જો ભાઈ એ તો નહીં કેતા કે મોણા મોણા નું હગું થાય હા એમ આપણે તારો હયા હારો હોય એટલે આ રહીએ કાંઈ જો ભાઈ વિશાલ હા અત્યારે તો પેટના જણાનો વિશ્વાસ નહીં કરતો બરાબર. હગો ભાઈનો નહીં થતો સાચી વાત. અને તને ભગવાને તો આટલી એક સદબુદ્ધિ આલી છે હા. એટલી મારી હોર રાખી ભાઈ હા. એ ભગવાન તારા મા બાપના સંસ્કાર તને હારા આલ્યા છે તે તું મારા પેટના જણાના ખોળા મારી ખબર લઈ બે ભાઈ વિશાલ હા હા બે. બે મારા પેલા એ જો કેવું મજાનું છે ને મારું રજવાડું ગામડાનું પણ જો આ ઘર છે અને હું એકલો રોટલા કરી ખાઉં અને હા. તમારા જેવા મારી ખબર અંતર લે સાચું મારા ભયો બોલાવો તું ભાઈ શું પેલા ભાઈ તને પાણી આલું ચા પાણી તને પાણી, કરાવું પાણી. પડે તું મારા ઘરે હમણાં તો આવ્યો નહીં એટલે પાણી આલું તને ભાઈ. લે ભાઈ આ પાણી પી બેહો બેહો તમે. અને જો બોલ ભાઈ વિશાલ હવે તું જે કોમે આવ્યો હોય એમ કે તારી બધી હું એમ કહેતો હતો રમણ હા, બાપા બોલ ભાઈ, હા. કે આમાં ઉંમર થઈ ગઈ તમારી બરાબર હા, એ વાત તો સાચી વાત છે આમાં આવી કાયમ આખી જિંદગી થાય નહીં એટલે આમાં હું એમ કહું છું કે આ જમીન અને એ બધું થોડું વેચી મારો બરાબર અને છોકરા ભેગા જતા રહ્યો વિશાલ તારી વાત મારું લાગુ વાત પડે. માનો તો આ તમારી ઉંમર પ્રમાણે હું કહું હવે ભગવાનનું નામ લેવાનું આ મહેનત કરવાની જરૂર નહીં તમારે તારી વાત ભાઈ વિશાલ સાચી વાત છે પણ હારું મને વિશાલ હે ને છોકરો તો ઠીક છે પણ એનું બધું વહુ ને છોકરા જેવા હોય ને અમે આપણા ગામડાના મોણા હા. એના તો શહેરમાં પાલવીએ ના પાલવીએ હા જો મારે ઘડીએ ઘડીએ બીડી પીવા જવો ઘડીએ ચા પીવા જવો બરાબર અને એ મારા એમના આશરે જ રહેવાનું એના કરતા હોય મારે કોઈ ચિંતા કરી મારે જે ખાવું હોય રોટલો શાક કરીને ખાઈ લઈએ પણ હોય કોઈની તાબાદારી નહીં કર તાબાદારીનું જીવન થઈ જાય આબાદારી વાત સાચી પણ આટલો રૂપિયા છે એટલે વહુ કે છોકરા કશું કોઈ ના બોલે અને શાંતિથી એવી જલસાથી જીવશે આમાં થોડી ઉંમર એ શાંતિથી જીવો વિશાલ હું તારી બધી વાત સમજુ પણ મને હે ને હા આ બધું હે ને મારો મૈયાના કટકા જેવું ભાઈ સાચું. આ મારા બાપાની મિલકત છે હા અને આ મિલકત એટલે આપણું તને તો ખબર ભાઈ તું ગામડાનો હા. માણસ છું, બરાબર હા નહીં કેતા કે શહેરમાં મકાન હોય હોવે. અને ગામડે 2 વીઘા જમીન હોય એ આપણી મિલકત મારા મિલકત, ભેગા મિલકત, સાચું. અને આજના જમાના ઢોર ઢોકર હા અને ઢોરડા તો ને જેવી સેવા ચાકરી કરવી તો તને ખબર મને ને? ખબર જ છે બરાબર. પણ છતાંય તારી વાત ખોટી નહીં તમે પણ વિચારો તો થોડું વિચારવામાં તો વિશાલ તું કઈ પણ હારું મારું
આ મન છે મને આ બાપાની મિલકત કાઢવા મન ના વાત મને. સાચી, પણ અમે તમે આ ઢહેડા કરશો કાલ છોકરા વેચી મારવાના હા તો બધું વાહ, તું કરવા આવવાના નહીં હોય આગળ. તારી લાગણી તારી જે વાત હૈયામથી નીકળે ને હા એ એક વાત ના મારા હૈયામાં રાખવા જેવી વાત છે. હા. પણ હારું મારું મન નહીં મળતું ચાલો. તમે હોય આગળ હે ને 1 કરોડ રૂપિયાનો ભાવ હોય બરાબર, કરોડોમાં. એટલે વિચારો અને જલસા કરી લ્યો, પૈસા લઈ લ્યો અને વેચી મારો આ બધું અને અમદાવાદ જતા રહો છોકરા ભેગા સુખ શાંતિથી. હારું તારી વાત તો સાચી પણ હારું મારું મન નહીં માને વિચારો. વિચારો તોય મને જે હોય કહેજો તો આપણે કોઈને અવાર સેટ કરી આલીએ જગ્યા. હા એ તો બરાબર હે. બરાબર તો તારી વાત સાચી ભાઈ. સારું સારું રમણ બાપા, હું જઉં ત્યાં હા ભાઈ હો. અને વિચારજો તમે બરાબર. હા ભાઈ હા. હો? રમણ બાપા જગ્યા વેચાય એમ નહીં લાગતા હો ને, હજુ મોહ મિલાતો નહીં, પણ આ ગમે તે કરીને આ જગ્યા વેચાઈ દેવી હે એમની. ગમે તે થાય 2% દલાલી છૂટા, આપણું કામ થાય, પણ એમને અમે જમીન આ રવા દેવી નહીં. મોડા મળે ને તો લાવી દેવી. આ મારું ચુવાડ હા. આપણે અહીંયા કોઈ વિશાલભાઈ કરીને છે આગળ. વિશાલભાઈ હું પોતે જ બોલો ને ભાઈ. અચ્છા તમે જ છો? હા. ઓહ હાલો ભાઈ વિશાલભાઈ મળી ગયા. સમજે? આવો આવો. તમે જ છો એમ ને વિશાલભાઈ? હા. બરાબર. બોલો શું કામ હતું બોલો. અરે આપણે અહીંયા મોટા ભાઈ જમીન માટે આવ્યા હતા. જમીન માટે હા તમને એટલે કોણ હમણાં આગળ એક અશોકભાઈએ નંબર આપ્યો હતો મીન્સ કે ત્યાંથી અમારો કોન્ટેક્ટ થયો છે. બરાબર એટલે બરાબર કીધું આગળ વિશાલભાઈ છે ત્યાં મળી લો એમના વાળા. બરાબર હા, જગ્યા તો છે આપણા જોડે. અચ્છા. ધ્યાનમાં. કરાવો ને યાર વાત કરાવો આપણી. પાર્ટી એવું હ કે દાદા ઉંમર લાયક હ, અચ્છા બરાબર. પણ બહુ હજુ મંજૂર નહીં કરતા વેચવા માટેનું. અચ્છા એવું છે. હા, એમને એગ્રી કરવા પડે. બરાબર બરાબર. હા તો યાર તમારા જો કોન્ટેક્ટમાં હોય તો કોઈ હા. વાત કરો યાર, કરાવો ને આપણે જોઈએ છે. કરાવીએ. તમને હું મીટિંગ એ કરાવું અત્યારે. અચ્છા. આપણે પૂછપરછ કરીએ એમને. બરાબર. બરાબર, જો મોની જાય હા તો આપણે કરાવડાવી દઈએ, પણ એમાં મારું શું તમારું કરશું ને યાર, કેમ નહીં થાય? કઈ રીતનું પણ અત્યારે હાલમાં તમારું જે આપણું ચાલતું હશે જમીનના ભાવ એ રીતે આપણે કરશું. તમ તારે એની ચિંતા ના કરો, ખાલી તમે આટલું સેટિંગ કરાવો અમારું. બરાબર, તો પરાળી દઈએ જોડી રહી. આટલો વાત કરો હેડો ને યાર. ચલો એટલું કરો આવો. ખાલી. હા તો આવો ચલો. લેવડો, એટલે ભેગા થઈએ રમણ બાબુ. હા કઈ વાંધો નહીં. ગાડી દે. જો વિશાલભાઈ, હા બોલો બોલો. ગમે એમ કરીને તમે છે ને અહીંયા અમારું સેટિંગ કરાવડાવો જમીન. આ કરાવડાવી દઈએ. હા આ દાદાને થોડા આપણે રમણ બાપાને મનાઈએ તો મોની જાય તો ફોર્મ થઈ જ જાય યાર તમારું. બેહાડો ને યાર, મનાવો ને વાત. હવે તમારા ઓળખાણમાં હોય તો ભાઈ વાતચીત ગમે તે કરો અમને યાર. તો આમ ગમે તે રીતે હું ઓર પાડી આલે તમને. બસ, જો તમારું તમતાર હા. જે થતું હશે ને આપણું 2% લેખે તમતાર આપણે કરી દઈશું. બસ કશો કશો વાંધો નહીં. વિશાલભાઈ તમારું સમજ છું, તમે કામ આટલું કઢાવો. ચાલો, ચડાવી દઈએ. યાર યાર. હા અહીંયા આવો. આવો રમણ બાપા. એ આ પેલા કોણ? આવો આવો રમણ બાપા. પેલા આ ભાઈ આ વિશાલ. બેહો. પેલા વિશાલ હા રમણ આ બાપા. ભાઈ આ. કેવું તો? કેવું મજામાં? બસ શાંતિ છે. બોલા બે શું છે? એ બાકી મહેમાન આયા એક થોડા કામથી આયા. બહારથી આવી? હા, અમદાવાદથી આયા. હા બસ બરાબર. એમને આટલામાં જગ્યા જોવા. હા બરાબર. મેં તમને આજે સવારે વાત કરી જ હતી. બરાબર. બરાબર. હું કહું આ રમણ બાપા વિચારવાના તો નહીં. હા ભાઈ કે મારે જગ્યાની જરૂર છે આ બાજુ લેવી છે. એટલે હું તમને ભેગા કરવા લાયો. બરાબર. બરાબર. હા ભાઈ છે, વાત કરો. બેહો, બોલો કાકા. આપણે તમારો જો જમીન હોય તો અમારે તો ખરીદી કરવાની જ છે. બરાબર. હા. તો જો તમારી ઈચ્છા હોય આગળ તો આપણે બેહીએ તમારું મન માનતું એવી રીતે. હવે એમાં ભાઈ વાત એવી છે ને બરાબર. કે આ વિશાલ તો મારા છોકરા છે. હા, એ વિશાલભાઈ એમને મળ્યા ને હાલ. આ એ મારું બધું હોય એ જ રાખતો હોય, બધી એને ખબર જ હોય. પણ હવે ભાઈ આમાં એવું છે ને કે જમીન તો મારે 5 વીઘા છે બરાબર અને જો આ ઘરે મારું છે અને 2 ઢોરાય છે, 2-3 ઢોરાય છે બરાબર.
અને એકલો ભાઈ રહું છું અને છોકરો શહેરમાં રહે. પણ હવે જમીનમાં એવું છે ને ભેગા હું જમીનના તો ભાઈ મને ખબર નહીં, વિશાલને બધી ખબર હોય શું ભાવ ચાલતા હોય. પણ મારા બાપના વારસામાં મને આલેલી 5 વીઘા જમીન છે અને આ આટલું તો સરસ બધાને છે. એટલે મારે હમણાં ભાઈ મારું આયખું રહ્યા ને તો હજી મારે જમીન કાઢવી નહીં પડે. અચ્છા એવું છે. હા. બરાબર. કારણ કે આ બાપની એક તો નિશાની મારે રાખવી પડે ને. હા એ વાત સાચી તમારી. આ તો જો અમે વાત કરી હાલ વિશાલભાઈ તો કે હેડો વાત કરી લઈએ આપણે છે અહીંયા ઓળખીતા તો એમને અભિયાલ વાત કરી મેં કીધું હેડો આપણે મળતા આવીએ, જો એમની ઈચ્છા હોય તો આપણે બેહીએ વાતચીતમાં એમને એ લાગે. શું કેવું વિશાલ? તમારી વાત સાચી ભેગા, તમે બરાબર આયા એટલે મારા મહેમાન જેવા કહેવો. હા એ વાત તો અને સાચી કાકા. વિશાલ મને ચાલુ કે કેટલાય દાડાથી કે બરાબર બરાબર. પણ મારું મન નહીં માનતું. કારણ કે જો હું મારું જેવું ખેતી એમ ખેતી લાયક જ છે આમ વાડી ખેતી તો હું જ વિશાલ અમારે તો અહીં જમીન ના કહેવાય, હોનું કહેવાય, હોનું. એવું છે. હા, બોર જમીન બધું કહેવાય છે. અમારે, હોનાની. બોર બોર બધું છે ને? બોર છે, જમીન સરસ છે, અત્યારે એમાં ઝાડવા પણ સારા છે. બરાબર બરાબર. અને જો આ મારું આટલું રેણ આપશે રમણ બાપા અહીંયા આવો થોડું કામ છે મારે તમારું. વાત બાત કરો જો બે સાહેબ એવું છે ને એમની. સાચી વાત છે. હા રમણ બાપા હા આ પાર્ટી બહુ મોટી છે. હા આ જગ્યા તમે અત્યારે કરોડોનો ભાવ આપી દો અને બીજા ક્યાંક હું તમને સારી જગ્યાએ સેટ કરી આપે, નવી જગ્યા એટલે તમારે ના રાખવી હોય ને આ જગ્યા આપી દો. અત્યારે ભાવ આવે પછી કાલ છોકરા વેચવાના જ છે, અમે એની જગ્યાએ હું તમને સારી જગ્યા બીજા લઈ આપું. વિશાલ તારી વાત તો સાચી, પણ સારું મારું મન નહીં માનતું પેલા. જો કારણ કે મને હે ને આ એક નિશાની મારા બાપની ના હાચવી એકું તો એવું કેવું કેવું સારું કે બરાબર. તમે રમણ બાપા એક ના બે નહીં થાય તો ભાવ બહુ મળે અહીંયા તો. વાત તો વિશાલ જો મારા તો તું કરીને બધું મારે હા. મંજૂર જ હોય, પણ સારું આ બાબતે વિશાલ મારે મન નહીં માનતું. બોલ શું કરવું કે હવે? બરાબર. હા તો વાંધો નહીં, લે હાલો હું એમને વાત કરું. લે હાલો ભાઈ અહીંયા રમણ બાપા નહીં માનતા પછી એક રસ્તો કરીએ આપણે. કશો હા તો કશો વાંધો નહીં આવતા. એ આવજો પેલા. એ હા જય માતાજી. આમાં એ રીતનું હો કે આ રમણ બાપાનો છોકરો એક અમદાવાદ રહે. અચ્છા, અમે એવું અભી હાલ જ વાત કરી ને, બરાબર બરાબર. છોકરો અમદાવાદ રહે. તમે અમદાવાદ થી જાય? હા અમદાવાદથી જ આવ્યા. હું એનો નંબર હા અને મારો નંબર આપું. બરાબર. તમે એના જોડે મીટિંગ કરો પહેલા. આ તો કરાવો ને યાર એવું. એવું લાગશે તો હું આવી જઈશ, પણ તમે જો એ છોકરો માની જ જા લગભગ આ ભાવનો એ કિંમત નહીં ને ખબર હે અરે આપણે થોડું એવું હશે તો થોડું વધારે કરી દઈશું 2-5 તો બીજું વાંધો શું નહીં, એનું થોડું સેટલમેન્ટ થઈ જશે. અચ્છા પણ છોકરા જોડે જ થશે, રમણ બાપા જોડે થશે એવું નહીં. છે. હું કારણ કે એમને રોજ મતું પણ કોઈ દાડો હા પાડતા નહીં, તો એના છોકરાનો નંબર હું એનો આપી મતલબ દઉં. એમ કે એમના છોકરાને બેહાડવો પડશે એમ ને? હા હા હવે ગમે એમ કરીને ને તમે આટલું કાટલું બેહારો આપણું. બિહાડી દેવું તમને હોય સો ટકા. હા. ગમે તે કઈ જગ્યા મારી તમને અપાવવાની છે, બરાબર બરાબર? એવું કંઈક કરો તમે. હા બોલો નંબર બોલો ખાલી. આ રહ્યો નંબર એમનો, હા લખી દો. બરાબર બરાબર ને? ઓકે તમારો નંબર બોલો. મારો નંબર લાવો લખી દો. મારો નંબર હાલો લખી દો. વિશાલભાઈ કરીને એડ કરી લેજો અને હું એનું એડ્રેસ બેડ્રેસ જે હશે એમના છોકરાનું એ હું તમને આપી દઈશ. કઈ સાંજે ફોન કરીને આપી દે. હું અમે એમને રાખી પૂછી લે હા તો ને વાંધો નહીં. એડ્રેસ હું તમને આપી ભાઈ એટલું દઉં. તમે છે ને અમને કરાવરાવો બરાબર. આપણે જે હશે ને એવા અને પહેલા એવું હોય તો આ છોકરાને જ બેહાડીએ, આપણે વાત કરીએ એમની જોડે. હા હા અમે અમદાવાદ વાત કરી લઈએ એમની જોડે. વાત પછી અમે જો એમને લઈને આવવાનું થાય ને તો હું પહેલા તમને મળે બરાબર. હા એની બસ તમે મને કોઈ મળજો, ચિંતા- કારણ કે આ જગ્યા વેચાય છે તો મને તો ખબર પડશે. હા, હા, એટલે ચોક્કસ, તમે કેમ એમાં આ ના જે પડે. વસ્તુ વાત થી આપણે જો તમે દલાલી એમાં ફરતા તમારી નહીં. કોઈ ફરવા નહીં આવે એની કોઈ ચિંતા ના કરશો તમે હા, બરાબર. બરાબર, તમારું બરાબર. જે હશે એ તમ તાર આપણે બેહીને જ વાત કરશું, બેહીને જ વ્યવહાર પતાવીશું. હા હા પણ તમે એટલું કરાવજો કે ગમે તે થાય આ જમીનનું અમને તમે- આ જગ્યા તમને મલાઈ દે. બીજી તમ કોઈ તાર પાર્ટી આપણે અહીંયા 2-5 નહીં આવે. વધારે સમજી લઈશું. ના ના, આ જગ્યા તમારી જોડી જ આવશે તમને. બસ એવું કંઈક કરાવો. તમારી જોડી એ છોકરો ના માનત હું મનાઈ દઈશ. હા બરાબર? બસ એવું કંઈક એ કરાવો. જવાબદારી મારી. ચલો ચોક્કસ, મળીએ હો. મળીએ હો, વિશાલ. સારું. જય હા જય માતાજી. હવે અમને છે ને જમીનની વાત મગજમાં એવી ભૂતની જેમ ચોંટી ગઈ છે ને, હવે ખબર છે પપ્પા એમને કઠિયોય હાલવાના નહીં, તો એ ખબર નહીં હવે એમના મગજમાં શું ભરાણું છે. અને સારું હોય તો જમીન અમારા નામે એમના નામે થઈ જાય તો સૌથી સારું. આ મેચની લત તો છૂટી જાય ને એમને, કંઈક કરતા આમાંથી તો નીકળશે ને. હવે કામ કરીશ. હવે આવે એટલે એમને ખાવા આપી દઉં. મારે તો બધું કામ પતી ગયું છે. પછી આખા દિવસનું કામ પૂરું. ઘરે હોય ને તો કોઈ દિવસ જોડે ખાવાનું ના થાય. એલા બેલી
હેલો જો પાછા ફોન ઉપર જ ચાલુ રહે છે. હેલો અરે હા ભાઈ આપી દઈશ પૈસા યાર શું પૈસા કરી રહ્યા હો કેટલા હાલવા નીકળ્યો મારા 50 હા અને પેલા બીજા 30 80 હા તો આપી દઈશ અરે અત્યારે નહીં મારી જોડે યાર પૈસા એ જો ભાઈ એ બધી વાત ખોટી પડો તમને કહી દઉં હા તો હું કાલ ગમે એમ કઈ કરી દઉં હેડો એ હા મારા શું ધમકી આલો બોલો શેની ધમકી આને તો હમણાં મેચમાં હારા એવા પૈસા લાગી જવાના હતા ને. એ જ જ્યાં કાલની મેચમાં 52 રન ના થયા 50 રન એનું પૂર્યું એમાં 80,000 રૂપિયા થયા મારા શું ખબર એની વાહે બેહી રહો મેચમાં. હવે એ બધું તો ચાલ્યા કરે નહીં જીતતો નહીં પૈસા અમુક ટાઈમ તો એના કરતા તમે વધારે હારો છો. હવે આ બધી મેચની વસ્તુ કેવું હોય હાર જીત તો એમાં રહે શું આ જીત રે એના માટે થોડી તમે કમાવો છો મેચ માટે. હવે હારું પૈસાનું સેટિંગ શું કરવું પૈસા પડ્યા તારે જોડે? મારા જોડે શું ના હોય તો આને 80,000 રૂપિયા હાલવાના અને એમાંય તમે 80,000 માંગો હમણાં 5,000 જેવું માંગ્યું હોય તો બરાબર 80,000 થોડી હોય. શું કરશું પૈસાનું હારું પણ આવા કામ જ ના કરતા હોય તો તમે એક તો પેલા બાપાની જમીન છે ને અલે તમે તો હજુ ઈ જ પિન ચોટી તમારી તો. સેટિંગ થઈ જાય તો મને મજા આવે લે પૈસો જ થઈ જાય નકરો ઘરમાં એ મારે કંઈક કરવું પડશે હવે શું કરવું કશું ના થાય હજુ તમારે પેલા પપ્પાના હજુ કોલાવો ત્યારે પપ્પા તમારું નામ હજુ ચડાવત તારે ને આ પાડશે તારે ને ડાયરેક્ટ થોડી કઈ થઈ જવાનું એમાં તમારે. એના માટે મારે એમને અહીંયા તો લાવવા પડશે ને એ જ વિચારું હું હવે કે હું શું કરું હવે આગળ હા તો લઈ આવો મેં મારો પ્લાન તૈયાર કરી જ દીધેલો તો ભાઈ પપ્પા લઈ આવજો. પણ તમને એવું લાગે તમે પપ્પાને લેવા જશો પપ્પા તરત તમારું નામ ચડાવી દેશે એમ તમારી વાત પેલા એક માની કામ મારે રાબરો પેલા એમને અહીંયા તો આવી જવા દે પહીની વાત પહી હા તો ભાઈ તમને લેવા જાઓ આજે એ જો તો કાલે. એ તો બધું મારી રીતે ગોઠવી દઈશ હું સેટિંગ કરે મારી રીતે હેડ હા તમારે જમવાનું બધું જમવા આપું મારું કામ પતી ગયું છે. આવજા જમવાનું બને તું જા બની ગયું કામ બની પતી ગયું હા તમે એક જ બાકી છો મેં કાલે જમી લીધું. મને તો ભૂખ આવશે રી લાગે હા ના ના ખાવા તો થોડી જોવા નહીં કે વાત કરો છો તે. હા રેડ વાંધો નહીં જા તું જમવાનું કર હેડ અરે વિશાલ બી નો ફોન હેલો હા વિશાલભાઈ બોલો બોલો જય માતાજી હા શું વાત છે ભાઈ ભાઈ લ્યો ખરેખર હો ભાઈ આપણો ભગવાન બહુ મહાન છે લ્યો ખરેખર એવો ચિંતામાં હતો ને વિશાલભાઈ તમે એવા સમાચાર આલ્યા ને મને તારે બહુ મસ્ત સમાચાર આલ્યા હા શું એવું એમ જગ્યાએ જોઈને જઈ પાર્ટી ચમ ના 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 હું મારા બાપા સમજાઈ દઈશ એ તો એ ભલે ના પાડતા હું મારી વાત સાંભળો તમે પાર્ટી મારો નંબર આપી દો એક કામ કરો સરસ 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 આપી દીધેલો છે એમ ને એક કામ કરવું હવે હું જઉં ઘરે અને બાપા લઈને અહીંયા આવું હા બસ 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 એ રીતે હા ખરેખર છે ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ હા હા ના 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 કરી નાખવાનો એનો વહીવટ કરી જ નાખવાનો પાકું હો એ હા 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 ભાઈ જય માતાજી ભાઈ લ્યો સરસ પાયલ પાયલ હા બોલો પાછું શું થયું જો હવે મારે ખાવું નહીં તું જમવાનું ના કાઢે મારું મેં ડીશ તૈયાર કરી. ભલે ડીશ તૈયાર કરી મૂકી દે તું ખરેખર ભગવાન આપણું સાંભળતો હોય ઘડીક તમે દુઃખમાં હોય ઘડીક સુખમાં હોય સુખના જ સમાચાર આયા પેલો વિશાલ ભાઈ આપણા ઘરની બાજુ ગામમાં હા એનો ફોન આવ્યો જગ્યા જોવા પાર્ટી આવી હતી પણ બાપાએ પાડી ના બરાબર પણ હવે વિશાળ નંબર મારો આલી દીધો એ ભાઈનો ગમે ત્યારે મારી પર ફોન આવશે એટલે એમની જોડે મીટિંગ કરી લે અને હવે એક કામ કરું હું જઉં ઘરે અને બાપાને લઈ જાઉં અહીંયા એટલે મહેરબાની કરીને જો બાપા અહીંયા આવે ને એટલે તારે આપણે એમને સાચવવાના હા છોડી 10 દાડા હા વાંધો નહીં. પછી છે ને હું મારો ખેલ ચાલુ કરી દઈશ ત્યારે આપણે બાપાને અહીંયા લાવી દઈએ
પછી પાછળનું બધું એ તો જોયા જ હશે હો? પણ મને હજુ વિશ્વાસ નહીં બાપા તમારું નામ લખાવશે મને એવું અલા એ વાત ખેલ અહીંયા બેસતી જ નહીં એની. એ ખેલ મારા કરવો હોય ને એવું મારી રીતે પતાય તું જો અને પછી મજા આવશે જો હવા ખેલ જામે તો તારે. હું કપડા બદલીને જઉં અત્યારે જ જોયો. હા હા मुझको भी तो लिफ्ट करा दे थोड़ी सी तो लिफ्ट करा दे ऐसे वैसो को दिया है ऐसे वैसो को दिया है मुझको भी तो लिफ्ट करा दे પાયલ ઓ પાયલ હું જઉં પપ્પા લેવા બરાબર અને પપ્પા લઈને જવું અહીંયા આવીશ હા. બરાબર ગમે એમ ભલે પોલાઈ પટેલ લાવવા પડે પડી લાવવાના કારણ કે હવે રૂપિયા ગળવાના બરાબર વાંધો નહીં હા. મારા બાપા માની જાય તો સારી વાત છે કારણ કે ડીલ સારી આવી છે હાથમાં આવે અને જો આ ડીલ જશે ને તો મને નહીં લાગતું કરીને પછી કોઈ બીજી એવી ડીલ આવે હાથમાં અને જો ના પછી આમ રહ્યા રે આમને એવી નહીં ખબર પડતી કે અમદાવાદમાં એમનો એ છોકરાનો મસ્ત ફ્લેટ છે સારું એવું સુખ છોડીને આ રીતે આ રહ્યા રહ્યા કેટલી વાર અમને કહેવાનું બાપા ઓ બાપા આ કોણ બાપા ચંદન અરે આ ચંદન તું આવ્યો? હા હા બેટા હા. જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા બેટા. મજામાં હા મજામાં બેટા બેન હાય ભલે તને આજ ભલે બાપા હા આજે મને યાદ આવી છે તમારી એમ થઈ ગયું કે આવો બાપાને મળતો આવો બે ભાઈ ઘરે બધા જમ શકે બસ ઘરે બધા મજામાં આજે એમ થયું કે મને એમ થયું કે લાવો જતો આવો બાપા જોડે પણ તું ઘણા દાડા આવ્યો ચંદન આ વખતે તને એવું નહીં લાગતું હા ઘણા દાડે આવ્યો મને ખબર છે બુડા ખબર અંતર લેતા રહ્યો આ તો બાપડો પેલો વિશાલ છે બિચારો એ મારી હવાર હોવા બપોર રોજના 3 ટાઈમ ખબર લે બોલ તો પણ હું તમને કેટલા ટાઈમથી કહું હેડો અમદાવાદ અને અહીંયા હવે શું રાખી મૂક્યું હોય તમારે પણ પહેલા જો તારી વાત સાચી છે બરાબર હવે જો અમે તમે હે ને ગામમાં બાપા ખરેખર એક વાર ના કીધે માનતા તો નહીં તારી વાત સાચી પણ જો ચંદન અમે ગામડાના મોણા જો અમારા પહેરવેશ આવા રહ્યા પછી તને તો ખબર મારે બીડી જોવો ચા જોવો ના, ના, તમે બીડી ધંધા દડાની 50 બીડી પીજો તમને કોઈ ના નહીં પાડે ચા તમને 10 વાર કરી પીવડાવું છું તમે શું લેવા આ રીતે આવી જિંદગી જીવો અને તમે એકલા તમારે રાખવાનું એકલાનું ખા તમારે બધું આ બધું મહેનત તમારે જાતે નહીં કરવાની આ બધી પણ ભાઈ જો આ જો હજી મારું આખું હશે તો હજી હું અહીં મજા કરું આ જમીન છે. આના મજા ના કહેવાય ખેતીવાડી બાપા કરું ઢોર ઢોકર છે સરસ મજાના ચોખ્ખી હવા ચોખ્ખું ખાવાનું પીવાનું અને મારા જંતુ સિંહ મારો વિશાલ મારી ખબર લે મારા મોટા ફોન કરે મારા બોલ. એ પાડોશમાં આટલું તમને સારું હયાર હો તમારે હા કાલે આ કોઈ ના હોય તો તમે અહીંયા એકલા શું કરો એમ કહો છો મને એ તો જો અરે બેટા આના મજા ના કહેવાય હેડો મજા તમારે જોયું તું તમને બતાવું અમદાવાદમાં એ મસ્ત 11મા માળે 10મા માળે રહેવાનું શાંતિથી હવા ઉજાસ એવી ચોખ્ખી આવતી હોય શાંતિથી બેહો ઘરે બેટા, મોજ કરો ઘરે ખાઈ પીને આરામ કરો તમારી જો શહેરની હવા આ તો અમારી કુદરતી હવા અને કુદરતે આલેલી આ તો અણમોલ ભેટ છે પણ બેટા અમોલ ભેટ પણ મજૂરી નહીં સામે જેટલી મજૂરી છે તમે એ તો જોવો. જો બેટા જો મજૂરી હોય ને ઈ કળ જ બોનું હોય એ બધી વાત સાચી હવે હું તમને લેવા આવ્યો બોલો તમારે આવવાનું અમદાવાદ પણ બેટા આવતો સારું મનો હે ને એક તો તમારા શહેરની રીત રિવાજો તમારા શહેરની રહેણી કરણી અને તમારા ખોબા જેવડા ઘરો એમાં અમારા કુદરતી આદતે જેવું કોઈ કઈ ખોબા જેવડું ઘર નહીં 2 BHK મસ્ત મોટો ફ્લેટ હે તમે એકવાર આવો તો ખરા તમને ખબર પડે ભાઈ જો મારા પેલી કાવ્ય બે કેટલા દાડા દાદા કરી રહી છે કે દાદા લેતા આવો એવું કરી રહી છે ચંદન તારી વાત તો સાચી છે. મને ઘણી વખત વાપરતા હોય તમે મારા પેટના જાણ્યા હો અને તું તો બરાબર પણ પેલી કાવ્ય એ તો મારા રૂપિયાનું વ્યાજ કહેવાય હા, વ્યાજ તો તમે ભાઈ- મને ના વાપરતી હોય ભરતી હોય તો હેડો હું તમને લેવા આવ્યો હું એટલે તો કહું હેડો અમારા જોડે અમદાવાદ અને આ બધું મૂકો હવે અહીંયા ક્યાં સુધી કરશો તમે હવે તમારી બુઢો ઉંમર તો જુઓ તમે આમ તો તારી વાત સાચી મને 70 વર્ષ થયા ચંદન. હા તો તારા 70 વર્ષે અને તમે હવે આ બધું 70 કરો વર્ષે ઢહેડા કરવા અમને કાંઠા પડતા હોય હા પણ શહેરમાં હારું જો તું બરાબર તું મારો પેટનો જણ્યો પણ આ આજકાલની બહુઓ હોય એ બધું અમારું આ સહન કરે ના કરે કાલ ઉઠીને કઈ આ ના બને અને એના કરતા કોઈ મોટા પ્રશ્નો બને એના કરતા હું મારી જિંદગી જીવું છું બુડા કોઈ એવા અને તારે કોઈ તકલીફ હોય
પૈસો ટકો 12 મહિનાનું અનાજ સીધું કરિયાણું એ બધું ભરી તમે આવું. મને ભરિયાલો હો, બધી વાત તમારી સાચી અને તમારે એવું બધું કઈ રાખવાની જરૂર નહીં. એ ઘરે તમારું જ છે. એક કામ કરો હેડો, હું તમને લેવા જ આવ્યો હતો. હાલ હા હાલ હાલ. અલ્યા પણ તારે ખાવા પીવાનું તને હું એ હજુ બધું પાણી આલ્યું નહીં એ બધું મારા ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરીને જ આવ્યો હું. પાણી ગાડીમાં પડ્યું હે. હેડો તમે બેસી જાઓ ને કપડા પહેલો હેડો લુગડા પહેલો. અને હાલ, હાલ. મારી વાત સાંભળો. પેલી ફાઇલ ક્યાં પડી છે? કદી થાય. પેલી દસ્તાવેજની ફાઇલ ખબર તમારી જોડે તમે રાખતા હતા? અલ્યા એ તો એ મારા બાપા વખતની દસ્તાવેજની ફાઇલ તો મારા કાળજાનો કટકો એ તો મારા હૈયાનું જેમ હૈયું હાચવું ને એમને હાચવીને એને મેં કબાટમાં મેલી રાખેલી. બોલ પણ એ કાઢો ને મારું કામ હે. જમીનું તારે શું કામ? હેડો હું કહું પછી તમને હેડો હું તમને લેવા આવ્યો ને એ લઈ લેજો. એના હંગાત શું કામ છે? હું તમને કહું એમ કરો ને તમે આ બધી તમે ખોટી લખમાં ના પડશો. તમે હેડો ઉભા થાવ હેડો. અને હાલ નાનું આવ હાલ ના હાલ જ જવાનું હોય પણ આપણે. મારા આ બધું ભરાવાનું એ નહીં બધું વિશાલનું. એવું વિશાલ ભાઈ કહી દે એ બધું કરી દે અહીંયા. પણ હું હમણાં મેલી હા, દેવાનો. એમની મેલ દો. હેડો હેડો હેડો. અલ્યા તું જબરો છો ભઈલા? જાઓ તમે લુગડા પહેરો જાઓ. આવું ના હોય હવે બધા. પેરણ પેરણ બદલો આ જો બંડી ફાટેલી બાટલી બંડી અલ્યા અમાર તો ફરી બધા જાઓ. અમાર ગામડામાં બધું હારું આવું પેરણ જ હોય. પહેરલો જાઓ. અમાર બધું આવું જ હોય. ખબર પડે ને જો ને જેવી ફાટેલી બંડી પહેરીને ફરી રહ્યા. એ મસ્ત 2 BHK ફ્લેટ હે અમદાવાદમાં અને અહીંયા આ રીતે પડી રહ્યા. અમને ખબર નહીં પડતી હોય આટલી છે મારું ફાઇલનું નામ સાંભળીને જેવા ભડક્યા. ગમે એ થાય પણ એ ફાઇલ તો કઢાવી જ છે એમની જોડે. કેટલા ટાઈમથી હાચવીને દબાઈને મૂકી રાખી ફાઇલનું નામ નહીં લેતા પણ હવે ગમે એ થાય ફાઇલ તો કઢાવીએ ગમે એમ કરીને. તો જ મેળ આવશે, બાકી મેળ આવશે નહીં. ચંદન તારો નહીં મેળ આવે. અરે બાપા આ મારા બે જોડ લુગડા ને એવું બધું લીધું આમાં. 2 જોડ લુગડા લઈ લીધા? હા બહુ થઈ ગયા એટલા. તો પેલી ફાઇલ ક્યાં છે? નહીં થાય. અરે તમે ફાઇલ નથી રાખી ઘરમાં પેલી આ બધી જગ્યાની નીની દસ્તાવેજ ને બધા? પણ તારે એ ફાઇલ ને દસ્તાવેજ ની ફાઇલ ને તારે શું કરવું? તારે મારું કામ છે ફાઇલ નું કામ છે. અરે બાપા મારે તમારું કામ અને ફાઇલ નું કામ હે. તો ફાઇલ તું શું કરીશું ને? તમે હું કહું એટલું કરો. તમે જાઓ ફાઇલ લેતા આવો ને જાઓ ને. એટલે આ છોકરો તારે બધા તું મને લેવા આવ્યો કે દસ્તાવેજ લેવા આવ્યો બધા? ના તમે જાઓ હું કહું એટલું કરો. જાઓ ફાઇલ લેતા આવો. લેવાને ફાળે કરી મારે. જેટલા કાંઠા હા જોયું એકલા આયા પણ ફાઇલ લીધા વગર આયા. હા બસ જો આ જ ફાઇલ માર જોતી હતી. જો આભાર મારી વાત. હા હા એ બધું મેં સાંભળી લીધું. હા બસ 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 બાપા હવે મારે કઈ બીજું કઈ નહીં. પેલા જોયું મારી વાત સાંભળી લે આભાર. આ છે ને આ દસ્તાવેજ આ જમીનના અને આ ઘરના આ જમીનના બધા દસ્તાવેજો હા આમાં છે. મેં જોઈ લીધું. અને આ છે ને મારા બાપા વખતનું છે. અને મેં મારું હૈયું નહીં સાચવ્યું ને એટલું મેં વાના સાચવ્યું હોય. હવે તમે જેટલું ખબર એટલે તારે લઈ જવાની હંગત લેવી છે. આપણે જોડે જ જવાનું આને લઈને જ જવાનું. ખબર પણ તું જો બેટા આ હે ને ઈ સમજજે કે મેં મારો જીવ તને આલ્યો. અત્યાર આ મારો સુધી જીવ છે. હું કહું અત્યાર સુધી તમે હાચવી ને હવે આને તમે હાચવી એવું હું હાચવી પણ જોજો હો, મને કોઈ દાડો દગો ના કરવો. ના કરું દગો બાપા. તમે કેમ આવું બોલો બુડો? લે હેડો હેડો ઘરે એટલે આ તો મારું જીવતે રાખવા આલ્યું કહેવાય તને. ના કઈ નહીં હેડો. ઉભા રહો, મારે લુગડા તો એ લેવા દે. બધું લઈ લો. હેડો 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 પણ મારે લુગડા બધા લેવા દે. લે હેડો બાપા. બુડો જેવી મજા આવશે અમદાવાદમાં રહેવાની. યા ભાઈ પણ આ તમે જો હું પેલા વિશાલભાઈ કહી દે આ બધું હરખું કરી દે અને આ બધું એ હવે એ જ સંભાળ રાખશે આ ઘરની. પણ ખબર એને બધું કહેજે જો આ બધું ઉકાળા ભટ્ટ બિલી હેડ્યો અને કહેજે એને આ બધું સંભાળી લે પેલા. એ બાપા તમે ચિંતા ના કરો વાત કરી લે ફોન ઉપર એમની જોડે. હો લે આપડા મને એક બે દાડા પહેલા કીધું હતું તો હું બધું મારું બધું ગોઠવણ બધું બરાબર જ છે બધું. હેડો ને તમે આ ગાડી આપણી જ છે તારી આપણી છે? આપણી ગાડી હેડો. શું વાત છે? હો. આ ચેન ખોલવાનું મને ખોલતે નહીં આવડતું એ પેલા. દરવાજો ખેંચો એટલે ખુલી જાય. કે મારા આમ ખેંચી? હા તમારે સામું ખેંચો. હા હા બસ એટલે આ મોટર તો તારી સારી લે પેલા. સારી છે ને. હે? હવે ઘર તમે જોવો આના કરતા ઘરે સારું વધારે. બરાબર. હા આઈ જાઓ. જો આ ને આપણે ગાડી મૂકવાનું. બરાબર. હા આખું બધી બધાની ગાડી અહીંયા જ પડી જશે. બરાબર. હા કેવું કમ્પ્લીટ હે ને? હા એ તો હોય તો ભાઈ એ પ્રમાણે રૂપિયા ખર્ચ્યા. એ કાર્ય તમને જોશે ને તો રાજી રાજી થઈ જાય. હા
બરાબર હા. નહીં આવ્યો. આવ્યો. આવો. એટલે આ પેટ તો બહુ આમ ઊંચો નહીં ના હોય આટલું બધું. અરે મજા આવો બાપા લેવાની. અને અમુક દાડો લાઈટ ના હોય શું થાય? લાઈટ ના હોય તો જનરેટર હટી ગયા. એવું હોય. હા એટલે લીપ ચાલુ થઈ જાય એની જાતે. તો આટલું બધું કર્યું તો એ કરી ને હા ના ભાઈ ભાઈ ભલે કોક આવ્યું લાગે છે. આવી ગયા તમે? હા જો બાપુજી લઈને હા, આવ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાપુજી. અલ્યા મારો દીકરો હા. મજામાં કાઓ? કેમ છે બેટા? તો કેટલી ખુશ થઈ ગઈ બાપા. પગે લાગે બેટા? હા? તમે? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય હા, માતાજી. જય માતાજી, જય માતાજી. હે બેટા? અલ્યા હું બેટા, પાણી લાવું છું ને? તારા માટે લાવવાનું હતું પણ તારા પપ્પાએ મને ક્યાંય જવાબ દઈ દીધો. ઘરમાં બેઠો એવો મને ઉભો કરી ન લાયા. પણ એક કામ કર, હમણાં હું જાઉં ને બજારમાં, હમણાં મેસેજ છોડો તારા માટે, તારે શું જોવે કે એ બધું લેતો આય હો. દે તું મારી જોડે દે. બે જણ કરીએ બે જણ. આમ તું ભણવા જઈએ ને બેટા? બરાબર. કોણ મૂકવા આવે? મમ્મી મૂકવા જાય. પાણી લાવ તમારા માટે. ચાલની દાદા દાદા કરતી હતી તો મને એમ થયું કે લાવો લઈ આવો દો બાપાને જઈને. અલા ભાઈ એ વાત સાચી, છોકરા તો મને વાપરે. કેટલા દાડા એ જીદ કરતી પણ હતી. અત્યારે શું, અત્યારે સીઝન હોય, ખેતરોમાં બધું કામ હોય, ઢોલ ઢોકર હોય અને કોઈ કરનાર ના હોય એટલે બધું મારે જ કરવું પડે ને આ ભાઈ. વાત તમારી સાચી વાત છે. કાવ્યા રોજ યાદ એવું કરતી ના હોય છે પાડી તમને. કાવ્યા યાદ કરે ને કેમ ના કરે? એના દાદા બેટાને. હમ. હે? હા તો પછી અને તારે શું લાગુ કે હું લઈ જાઉં હમણાં જઈને હો? શું લાગુ તાર માટે કે રમકડા રમકડા? લાવવાના. નહીં, હા. કાવ્યા જેટલા દાડા એ કહેતી હતી હા, કે રમકડા બહાર જાઉં ને? દાદાને લઈ લાવો એવું કરતી એટલું હતી. લેતો આવીશો બેટા? અરે પાયલ એ હાય. પાયલ તું પપ્પા માટે આ એવી મસ્ત કડક ચા બને ને એમનું મગજ ફ્રેશ થઈ જાય એવું. હો હા, હું એમના માટે ચા મસ્ત જ બનાવું છું, પણ તમે અંદર આવો, મારે તમારું કામ છે. અંદર આવો. હા લે આવો બાપુજી તમે બેહો 2 મિનિટ હું આવ્યો અંદરથી. હો બોલ શું કહો? એમ નહીં, તમને આ પપ્પા મીઠું જેવું નહીં લાગતું કે એમને દાઢી વાઢી કરાવવાની જરૂર હોય? તમને નહીં ખબર પછી તમારા રસ્તામાં દાઢી કરાવી ના આવે, દુકાનો નથી આવતી એ? એટલે મને તો એવું કઈ યાદ જ ના આવ્યું. આ જો ને મેં તો આ જોઈ લીધું એટલે મને બીજું કોઈ યાદ જ પણ નહીં આજુબાજુ આવ્યું. જોત કેટલું ખરાબ લાગે. આ જો ને પણ હવે એમના નામે છે ચાલો. પણ ફાઇલ તો આપણી જોડે આવી જાય ને એ વિચારતું પણ- ધ્યાન વસ્તુ આવી ગઈ આપણી જોડે. બાપુજી તમારા નામે કરાવશે પછી જ થશે ને, અત્યારે તો એમનું નામ હોય. બધું કરી દઈએ શાંતિ રાખ તું. આ વસ્તુની જ મારે જોતી જ જરૂર હતી અને આ વસ્તુ મારી જોડે આવી ગઈ. હવે આ વસ્તુ મારી જોડે જશે નહીં જ્યાં સુધી અહીંયા નામ નહીં ચડે એની અને આપણી જમીન રીતે કે વેચશું મહેનત નહીં. કરવી પડી હતી તમારા માટે. મહેનત કઈ નહીં કરી. થોડી વાર તો ફોલાયા પટાયા કીધું કે કાવ્ય તમને યાદ કરીને બધું કરે. હવે એક કામ કરતું એમના માટે મસ્ત ચા બને ત્યાં સુધી એમને ભાઈ કહું કે હાલો પપ્પા બાપા તમને નીચે લઈ જાઉં અને ભાઈ એમની દાઢી વાટી કરાવી આવો. એક કામ કરી ચા પીને જજો. મારી વાત સાંભળ, આ વસ્તુ તું અંદર મૂકી દે અને એમના હાથમાં ના આવે એ રીતે હાથ લઈ લઈ જલે. હો ચાલ બાપા હા બોલ. એક કામ કરો પાયલ ચા બનાવો ને ત્યાં સુધી હેડો આપણે આવીએ નીચે આટો મારી. ચાલ મારે તો આયા આપણે બહાર. હેડો ને આવીએ હું કહું તમને હેડો આપણે આટો મારી આવીએ હેડો. અરે પણ ચા થઈ ગઈ છે ને, બાપુજી હાથ થાકી પાકીને આવ્યા છે, ચા પીવે એટલે થોડું એમને મૂડ ફ્રેશ થાય પછી લઈ જાઓ એમ. જો આ બહુ સાચું કે હમણાં ઘડી જ જઈશું, હજુ આપણે હાલતા હેડ્યા. એ વાત એ સાચી નહીં. હા. એક કામ કરો ભાઈ સાહેબ બેહો શાંતિ તમે અંદર અને તું ચા બનાવી દે. ચા બાપી એમને નીચે લઈ જવું આટો મારો. હા હો? ઘડી જઈએ. જો કોઈ ચિંતા નહીં કરવાની. શાંતિથી આ તમારું જ ઘર છે. ના, ના, શાંતિથી ખાઓ પીઓ મજા કરો ને આરામ કરો. ના 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 ભાઈ હો? બરાબર. લાવો ભાઈ થેલી મૂકી દઉં લાવો. મારે શું અહીં 20 દાડા રહેવું. અરે હું તો કહું આ હવે તમારે અહીંયા જ રહેવાનું એવું સમજી લેવાનું. ના ના ભાઈ હું તો મારા ઘરે જતો રહે. હા હા વાંધો નહીં તો બધું કરશું પછી પછી કરીએ બધું. લો, લો બાપા લો. ચા. લો બાપા ચા આવી ગઈ જુઓ. અરે હવે વાપરો મને આ નહીં ભાવ. મને તો સ્ટીલની તોહરી કે વાટકો મોટો હોય તો એમાં ચાલો. ચલ બાપા રકે બીબી ભાવ. અરે ભાઈ અમે આમાં ચા પીએ જ નહીં. અમારે તો તોહરીઓ જ હોય.
તમારીઓમાં ચા પીવાની હોય હવે મારે અહીંયા તારે રાખવી પડશે એમ ને એ તો વાટકો હોય તો ચાલે એ તો આ તો ભાઈ એક કામ કર પાલ વાટકો આ આ ચાલશે? ચાલે ચાલે હા બસ અમને આ રકાબા પક્કામાં આમ ના ખાઓ બીજી લાવું ના ના આટલી તો ઘણી થઈ ગઈ ભાઈ. પીઓ પીઓ શાંતિથી ચા પીઓ તમ તાર અને તમારે જો બીડી બીડી પીવી હોય ને તો આ હે ને બાલ્કની છે આ પડદો આમ કરજો ને પેલી બાજુ જઈ બીડી બીડી પીજો શાંતિથી હો? એટલું તો ચા ની લીલી તો મારે જોશે જ પેલા હા હા એની કોઈ ચિંતા ના કરશો તમ તાર, હો અને ચા બપી હમણાં આપણે બહાર જઈ આવી તમારી લે હેલો બાપા આપણે તમારે દાઢી બાઢી કરાવતા આવીએ હેલો નીચે જઈ અલે આ ભાઈ દાઢી તો અમારે ને અમારી ઘર છે અમારા ઘરે પેલો ચંદુભાઈ આવતો હતો બાપડો પણ અમારે અઠવાડિયે એક વાર આવે ત્યાં મને આવો ટાઈમ જ નહીં લાગતો દીધો હેલો હું તમને મસ્ત જગ્યાએ લઈ જાઉં જો એસી વાળી દુકાનમાં હેલો એટલે હું મને ભાવે આવો અરે બધું ફવરાવ જોવો હેલો તમને હો? હેલો આ બધું થવા મારે આ બધું કરવા અરે હેલો હેલો અને તો એક દાડો નહીં કરાઈ ગયો તો શું ફેર? અરે બધો તમે ખાયડી હેલો તમને મસ્ત દાઢી બાઢી કરાવી દઉં હેલો તો થાણ આઈ જાઓ પાયલ અમે આવી હો થોડી વારમાં હા વાંધો ખબર ના પડે ગામડે ને આવું દાઢી કરાઈને આવું અને ચંદન ને ખબર નહીં પડતી કે આવા ને આવા લઈને આવા દાઢી ના ઠેકાણા નતા લુગડાય જેવા પહેરેલા ગામડાના હારા દેખાય એમને નહીં ખબર પડતી પણ ચંદન ને નહીં ખબર પડતી પણ ચંદન ફાઇલ લઈને આયા ફાઇલમાં જેવું હશે જોઈ લઈએ આપણે હેડો ચંદન એક કામ તો સારું કર્યું પાપા જોડથી ફાઇલ તો લઈને આયા ને નામ ચડાવતાની વાત સારા પણ ફાઇલ તો જોવા મળી મકાન ના કાગળિયા છે ને જમીન ના છે બધા કાગળિયા તો લઈને આયા છે હવે ચંદન કે ને એમ કરવાનું છે મારે બીજું કશું નહીં એમ કે બાપાને આ રીતે હાચવ તો આ રીતે હાચવ્યા રાખવાનું થોડા દાડા સાચવવાનું તમે આખી જિંદગી હાચવવા એ ચિંતા હે પૈસો આવી જાય પછી તો કોઈ ચિંતા નહીં ચંદન નું મગજ સારું દોડ્યું આમ તો જમીનના કાગળિયા હાથ આવી ગયા અને હવે જમીન વેચાશે એટલે આપણા ઘરમાં પૈસા આવી જશે એટલે મોજ જ છે અમાર તો થોડા દાડા બાપુજીને સાચવી લઈએ પછી કોઈ ચિંતા નહીં પછી તો ભલે ને એમને જ્યાં રહેવું હોય ત્યાં હું તો પછી ચંદનને કહીશ કે હું આવી વેઠો નહીં કરવાની એમની કે જોજો હવે બાપા જેવા લાગે હા જો હવે કેવા કમ્પ્લીટ લાગે ને બાબા તો હા ભાઈ આ તો તમને બધું આવી ખબર નહીં પડતી બેહો હે રામ જો હવે એમનું મોઢું જેવું લાગે આમ. પેલી નથી હાલ દાઢી હતી અરે એ તો ભાઈ અમારે બરાબર પણ મને ટાઈમ જ નહીં મળ્યો ને અમારે તો પેલા અઠવાડિયે એક વાર આવે અમારા ચંદુભાઈ એટલે કરાઈ ગઈ એમના જોડે. માથાની પાણી પાણી પીવું હોય તો બસ? ના ના પાણી તો આપણે જા બધું ભાઈ પાણી લેતી લે બાબા હા, જા. તમારા માટે લાવું હા મારા માટે લાવજો એક ગ્લાસ અને આ એકદમ ઉતારમાં આવવાનું થયું એટલે હું કોઈ મારી તૈયારી જ નહીં કરી મેં પણ અહીંયા આ ઘર જ છે ને અહીંયા છે તૈયારી કરવાની જરૂર છે તૈયારી ચાણા કરે છે જો તમારે બહાર ગામ જવાનું હોય ને તાણા તમારે તૈયારી કરવાની અરે પણ ભાઈ તો એ ગામમાંથી ગામડેથી બહાર આવીએ એટલે બધું હજી ના 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 ખબર એમાં હું હજુ ત્યાં મને એવો કોઈ ટાઈમ આવ્યો નહીં કે હું મેં બધું ફટાફટ બેલી નહીં આવ્યો તને ખબર નહીં પણ પડી. આ આપણું ઘર જ છે ને એ તો પેલો હાચવી લે આ બધું વિશાલ હા ઘરની ચિંતા ના કરવાની હા હવે ઘરની તમારે જરાય ચિંતા નહીં કરવાની અહીંયા દૈનિક અહીં શાંતિ રહો ઘરની ચિંતા કરો તમે ના રહી શકો હા જો ભાઈ આ હોય શહેરનું વાતાવરણ ને એ અમને અનુકૂળ ના આવે ખબર આ બરાબર એક બે દાડા પારા હતા રહી તો ભાઈ હું તો મારે જતો રહે મારા ટાઈમ થશે એકલા ઓહો. એક બે દાડા રહેવાનું કે ના ના આપણે રહેવાનું શાંતિ હે નહીં હા એક બે હમણાં દાડા નહીં, હવે શાંતિ તમારે નહીં શાંતિથી અહીંયા જ રહેવાનું હોય હા હો હવે બે દાડા રહેવાની લે તમને શાંતિ થોડો ટાઈમ રહેવાનું જ છે અહીંયા તો ભાઈ ત્યાં બધું તમારે એકલા જ કરવાનું રાખવાનું તમારે એકલા બધું તમારે એકલા જ કરવાનું એના કરતા એ રહો શાંતિથી એટલે ભાઈ વાત તમારી બધી સાચી છે પણ હમણાં જો ગામડું એ ગામડું ઈ કર જે ફાવો ને એવું અહીં ના ફાવે અરે અહીંયા મજા આવશે તમે ખાલી જુઓ
વાંધો નહીં. શું તમારે ખાવા શું બનાવું તમારા માટે ના ના, કહો. તમે જે કરતા કરજો, તમને મને તો શાકના રોટલા ભાવે જ છે. બરાબર? ખીચડી બીચડી બનાવી છે ખીચડી હોય તો વાંધો નહીં, ના હોય તો વાંધો આ નહીં. થોડી ખીચડી બનાવજો. મને તો શાક રોટલો છે ને તો મારે બહુ થઈ ગયું. બરાબર? મારે બીજું કોઈ ખાવાના, અને હવે આ ઉંમરે ખાવા પીવાના એનો કોઈ મોહ ના હોય તો અમારે તો સાથે કટકા રોટલા કે દાડા કાઢવાના વાંધો નહીં, હોય. વાંધો નહીં, બેહો હું આવું. હા જો ઉપર પેલો મારો ફોન લાવો તો તમારા જોડે રહી રહ્યો. અને હા હા, મારા ઉપરના ખિસ્સામાં જ હતો. એટલે આવડા મોટા ફોન હોય. હજુ પપ્પા આ હતા તો જેવા ફોન આવે ખબર આમ કે આમ ખુલી જાય એવા ફોન આવે. ઓહો, તો હવે તમે એટલે તો કહું તમે અહીંયા રહો તમને ખબર પડે. મારા કરતો તે મને આલે તો 2 વર્ષ પહેલા પેલો આટલો હા કે આવડું ખેણું છે મારા હવે તો આ ફોન નું કઈ ના આવે વચ્ચે ફોન આવે ખબર આમ કે આમ ખોલો ને બે બાજુમાં આમ ખુલી જાય આખા ફોન. ઓહો. તો તણ તમે મારી વાત સાંભળો તમે જાઓ થોડી વાર આરામ કરો તો પછી ખાવું પીવું હોય તો કહો ચા ના બા પીવી નહીં ને. ના, ના, હવે તો હું ઘડીક આડો પડું. હા જાઓ વાંધો નહીં આડા પડો હો પેલા રૂમમાં જઈને આડા પડો વાંધો નહીં. લે હા. હે રામ 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 કરતો આનું હારું છે, પણ ભાઈ અમને આ બધું ફના ફાવા હારું. તો સારું રમ પણ હવે તમારા રૂપિયા તો હજુ આનાથી વધારે સારું કરવું તમે જુઓ ને હવે તો એવા એવા ખેલ રમવા ને તમારી જોડે અત્યારે 2-3 દાડા તમે શાંતિથી રહો તમને ફોલાઈ પટાઈ શાંતિથી અહીંયા રાખવાના જ છે અત્યારે 2-3 દાડા પછી તમારો ખેલ ચાલુ થાય મજબૂત એવો શાંતિ રાખો. પાયલ એ આ બોલો ને, શું કામ છે તમારે? આમાં તો એવું હોય ને કે તું અહીંયા પેલા બે મારી જોડે. મારા બાપુજી છે ને એટલે ખાવાનું બનાવવાનું છે. ખબર ને એમને વહેલા જમવા જોવો. આપણે હોય તો વહેલું મોડું થાય તો ચાલે. મારી વાત આભાર એમને જમાડજે પેટ ના ભરે ને ત્યાં સુધી ખવડાવજે એમને 2-3 દાડા એમને એવા હાચવવાના હે ને તારે બરાબર. અને પછી હવે જો કાગળિયા તો આવી ગયા જમીન ના હા મેં જોયા, તમે નતા ને તમે કાગળિયા જોયા. બધું જોઈ લીધું. મારી બધી તું એ ઉસ્તાદ જ છે ને. હા તો જોવું તો પડે ને કે તમે કેવું રમીને આયા. જોવું તો ખરી કે કાગળિયા. રમ્યો નહીં, રમવાનું તો હજુ હવે એટલે જોવું તો પણ એકદમ આલી દીધા હતા તમે કીધા તરત જ. તો લાગે જ નહીં માલે એટલે તો કહું એમ કે બાપ કુનો એમ તો ભાવ એમની તો નતા આલ્યા. એક વાર શું થયું મેં એમને બોલાયા મેં કીધું બાપા હેડો આપણે જવાનું તમારે લુગડા બધું લેતા આવો. એટલે એક વાર જ્યાં થેલીઓ લઈને આયા પણ એ ફાઇલ લીધા વગર આયા. લે. એટલે ભાઈ મેં વિચાર્યું કીધું ભાઈ એટલે તો કહેતી હતી કે હા. તમારું નામ નહીં લખાવાય કે પછી આ તો નહીં. બીજી વખત મેં યાદ દેવડાવ્યું મેં કીધું એક કામ કરો બાપા પેલી ફાઇલ તો લેતા આવો. પછી પાછા જ્યાં અને બા મને શું કે ખબર હે કે લે તું મને લેવા આવ્યો ફાઇલ ને લેવા આવ્યો. એવું તો બહુ નહીં. હોશિયાર હે જબ્બર હોશિયાર હે બાપા જબ્બર હોશિયાર હે. એ તો પણ જો, હોશિયાર ના હોય તો તમને આપ્યા ના હોય તો અત્યાર સુધી આ એ વાત એમને એમની જોડે કેવા હાચવીને રાખ્યા. એમને સાચવ્યું હું નહીં સાચવી કહો એમને અત્યાર સુધી આ સાચવ્યું. થોડા દાડા આપણે આવી રીતે એમની સેવા કરી લઈએ પછી બાકી મારે ના કામ ના આવી વેઠો નહીં થતી ને હો. ના ના વેઠો તો કરવાની થતી હે નહીં પણ આ જો જ્યાં સુધી અહીંયા હા, હા એ તો જ્યાં સુધી એમની કામ સહી તમારે કે કામ. અંગૂઠો ના થઈ જાય કાગળિયા ઉપર ત્યાં સુધી આપણે એમની વેચ હોય કે ગમે તે હોય બધું કરવું પડશે. હા વાંધો નહીં ત્યાં સુધી કરે પણ પછી નહીં કરું. પછી તો હું ખુદ તને કહીશ ને મારે જ હા, તો નહીં તમે કરવું. કહો છો એટલે હું કરું ના, છું. ના, ના, તમે જો એમ કહો છો પહેલી વાત મારી એ. જમીનના પૈસા લેવા એટલે બાકી હું બાપુજીની વેઠ હું નહીં કરું કે ગામડાના છે ખબર ને તમને બધી એ વાત બીડી તારી પીવા સાચી. છે ઘડીએ ઘડીએ ચા ના હાથે જો એ બધું મારે વેઠ નહીં થાય એમની. 4-5 દાડા કરી લે હા એ તો વાંધો નહીં એમ તો જેટલું બનશે એટલું આપણે અહીંયા રાત રમત ચાલુ કરી દેવાની છે આજથી. તમારું નામ ચડાઈ આલે ને પછી વાંધો નહીં. ચડાઈ આવવાની વાત જવા દે મારે તો વેચવાની જ છે જગ્યા. નામ આવ. ચડાયું ને વેચી વાળશે પણ મારે એ જ કરવાનું તું શાંતિ રાખ હું પેલા ભાઈને ફોન કરું વકીલના. હા તો હું જમવાનું બનાવું ત્યાં સુધી જા તું બનાય જા. એમ પછી મોડું થશે ને તો પછી ખોટું પડશે. હા. હલો અરે હું શું કહું ભાઈ હા જય માતાજી જય માતાજી. હવે આપણે જગ્યા વેચવાની છે અમારી જ છે. હા હા મારી મારી અમારી મારી પોતાની છે હા. પણ હવે બધું કાગળિયા દસ્તાવેજ ને બધું મારા બાપાના નામે છે. ના વારસાઈમાં મારું નામ નહીં ચડ્યું ના હજુ. અને પણ મારે વેચી મારવી હોય તો એવું વારસાઈ મારે મારું નહીં કરાવવું ભાઈ ડાયરેક્ટ જ મારે જમીન વેચવી હોય તો એવું એમ તો બાપા છી ના સહી કરાવો પણ એ સહી નહીં કરતા અંગૂઠો કરે ભયા જોશે એમ એમને મારું કાઠું હા તો તમે કીધું એ વાંધો નહીં તે દસ્તાવેજ ઉપર એમનો અંગૂઠો વાત ચાલે ને સારું હેડો વાંધો નહીં પછી વેચાઈ જાય ખરી ને હા હા કોઈ વાંધો નહીં થેન્ક યુ ભાઈ એ હા હા હા
મારા બેટા વકીલે જબરું કીધું કે એમની હયાતીમાં એમની સહી કા અંગૂઠો જુઓ. હવે બાપાને એમ કહીશ કે જમીન વેચવાની છે તો એ તો સગા માલ જે મારા ફાઇલ આપવાની ના પાડતો હતો એ મારા સહી કરવાની કે અંગૂઠો કરવાની તો વસ્તુ દૂરની વાત રહી ગઈ. હવે ફાઇલ ઉપર અંગૂઠો તો કરાવવો પડશે ચંદન, અંગૂઠો કરાવવો પડશે. કંઈક વિચાર. હવે કા શેતાની ખોપડીમાં એવો કોઈ આઈડિયા નહીં આવતો. હારો આવશે હજુ તો 2-3 દાડા અહીંયા હદ ને વિચારી હાડો કઈ કેમનો. હા આમ તો ઘરે મારું તો કર્યું સારું. અને જો ત્યાં હોય તો હું તો 2-3 આંટા મારી આવત હોય છો આંટા મારવા જાય. ભલા હવે ઘડી કાઢો પડું અને હું ગાવા તારું ભૂલી જાઉં. ભગવાનનું નામ લઈ પછી લાઈટ છે બંધ કરવાની કીધી હતી બના આ રહી જશે. દાદા દાદા એટલે તમે આયા તમે બી નહીં, તમે તો સુઈ ગયા. અલ્યા મારો દીકરો તારા જોડે બેટા મારે રમવાનું. હા અલ્યા બે હેડ તારા જોડે રમી લઉં. આ શું કહેવાય? ટીંગલી આ કોની છે? મારી કોણ લાવી તું બેટા? મમ્મી લાવી હતી. મમ્મી લાવી હતી? ક્યાંથી લાયા તા? મોલમાંથી. દાદા તમે ગામડે શું કરતા હતા મને વાર્તા કહો ને. જો બેટા ગામડે હે ને આપણે એક મોટું ખેતર છે અને એક ઘર છે અને 2 ગાયો છે અને 2 વાસળીઓ છે નાની. બરાબર. હા તો હું ગામડે એ જે ગાયો છે ને એને ચાર નાખું, એને ખવડાવું, એના પછી પાણી પાવા લઈ જાઉં, એના પછી ચારવા લઈ જવી પડે, પછી રોજ સવારે ને સાંજે એને આમ દોવાની અને એનું દૂધ આવે. દૂધ એ નીકાળવાનું. હા એનું દૂધ આવવાનું, દૂધ ખાવાનું અને દૂધ વધે એ પછી રાખવાનું, પછી એનું ઘી કરવાનું અને બીજું વધે એને પાછું ડેરી મારી દેવાનું. અને જો અમારા ગામડે તો બધા બધું મફત હોય. શાકભાજી ખેતરમાં જઈએ એટલે અમારે સાસ ઉનાળે ઘરની, દૂધ ઘરનું અને બર્તન ચૂલો હરગાઈએ ને એનું બર્તન અમારું તો ખેતરમાં જ હોય બેટા. એટલે જો ગામડે તો અમારે બહુ મજા આવે બેટા. અને અત્યારે ત્યાં સરસ શિયાળો હોય એટલે સરસ એ ખાવાનું બધું સારું મળે અમારી કલ બેટા. હા તો તું આવજે હવે આ વખતે. હો હા તું આવીશ ને એટલે હું તને બધું આપણા ખેતરમાં બધે તને ફેરવવા લઈ જાય બેટા. બરાબર. હા હવે તું શું કહેતી હતી વાર્તા કે? જો એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાયો ચોખાનો દાણો, ચકી લાવી મગનો દાણો. એની બનાવી ખીચડી અને ખીચડી 2 જણાએ ખાધી અને પછી રાત પડી એટલે હુઈ ગયા. હવે તું એ હુઈ ગયા ને બેટા મને ઊંઘ આવે છે તો હું એ હુઈ જાઉં. આપણે હવે કાલે હે ને હું તને રમવા લઈ જઈશ બહાર. હો બેટા લો. અરે છોકરાને કેવી માયા પડી છે. એ ભગવાન. હા સૌ કામ પત્યું. બધા હોઈ ગયા છે. બાપુજી હોઈ ગયા દરવાજો બંધ. તમે જાગો છો હજુ? હા બેઠું. હોઈ નહીં જવાનું તમારે? હુઈ જવાનું ઊંઘ શની આવા પાડે. ચલો હજુ ભાઈ ઊંઘ નહીં આવત ના હોય. પણ શની ઊંઘ આવી જ ના જોઈએ. તું ઊંઘવાનું કે મને તો ખરેખર આમ નિમ થાય કે ઊંઘ શની આવા તને. ઘરમાં દસ્તાવેજ પડ્યો હ અને તને ઊંઘ આવે. હવે એ વિચાર કે આપણો દસ્તાવેજ ને આપણી નામે કરાવવાનો છે રીતે અથવા પપ્પાનો અંગૂઠો છે રીતે કરવાનો. આપણે 12 જગ્યાએ વીથી મારશું ને હવે કોણ વારસાઈ ને બધું કરાવે એમાં પાછા એ જો તો શું કરવાનું? ઊંઘવા નહીં તમારે એમ નતા? ઊંઘવાનું પણ મને હારું મારું મગજ છે ને અત્યારે આમ હેંગ મારી ગયું ને એવું લાગે. એટલે કરવાનું શું તમારે અત્યારે જાગી? અત્યારે મને હવે એવો વિચાર આવે પાછળ કે એક કામ કરીએ આપણે. એ તો હોતા આપણે એમનો અંગૂઠો લઈ લઈએ તો. ગામડાના છે પપ્પા અને જો સહેજ ખખડ્યું તરત ઉભા થઈ જાય કે ગામડે ખબર હે ચોર આવવાની ની બીકમાં થોડોક અવાજ આવે ને તરત ગામડાના માણસ તરત જ ઉઠી જાય. પણ હું મારા બાપાને ઓળખું સારી રીતે.
એ એકવાર ઊંઘશે ને એટલે પડશે સીધી હવા ત્યાં સુધી હે ને પડકું નહીં પડે મને એટલો વિશ્વાસ છે એવું હા તો શું એ હતા સુતા છે ને આપણે અંગૂઠો લઈ લેવાનો હા બસ એ ઉઠ્યા પછી તો એ અંગૂઠો હાલે ઓહો કાપી નાખો પણ તમને અંગૂઠો ના હાલે લે હા એ હું હતું મારા બાપાનો બાકી એ તમે એમ માનતા હોય ને અને હું કે એમની હાજરીમાં આપણે સહી એમ તો થઈ ગઈ સહી અને જમીન વેચાઈ ગઈ ને આપણા રૂપિયા આવી જાય અત્યારે મારું ટેન્શન કેટલું હોય પેલા ને 80 આવવાના એક તો એના ફોન પર ફોન આવી જાય એટલે પણ આ જમીન વેચાશે તમારે ટેન્શન 80 નું તો જરાય નહીં રે એમ કહો કે હા, 80 તો પોતું કહેવાય તો પહેલે ભાઈ, પણ એ પેલા એ ચિંતા ના કરશો તમે. અંગૂઠો હવે એક કામ કરો પેલા નિલેશભાઈ રહ્યા ને નીચે હા. એમને ફોન કરો એમની ઘરમાં પેલું અંગૂઠો કરવાનું શું કહેવાય ને બધું મને તો એ શું નામ આવે એ કંઈક નહીં આવતું અંગૂઠો આમ દબાઈને ગ્રે એ પેલા સહી કરવાનું હા, આવે સહી ને? કરવાનું હા. અંગૂઠો દબાવવાનું આવે એ જ હતો હોટલ જઈ તે તો જાગતા હશે હા હા જાગતા જ હોય હલો આપણે અહીંયા કોઈ ઊંઘવા રાતે 12 વાગ્યા સિવાય 1 વાગ્યા સિવાય હલો જય માતાજી ચંદન વાત કરું ભાઈ અરે તમારા ઘરે પેલો નહીં આપણે બધા કાગળિયા ઉપર પેલો અંગૂઠો કરતા ને શું કહેવાય ને હા પેડ હા 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 એ જ હા એ પડ્યું છે હા હા તો હું આવું લેવા મને આપો ને અરે અડધો કલાકમાં પાછું આપી દઈશ તમને એ હા 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 ચલી લે ખરેખર આપણો ભગવાન જોડે જ છો આપણે જોયું કે ભાવ પડી જ છે અંતર આવી લઈ જવાનો ભગવાને અંગૂઠો કરાવડાવવા આગળ કઈ એવું છે હા. અંગૂઠો લીધા વગર રહેશે નહીં ચંદન આજે મને લાગે અંગૂઠો લઈને જ રહેવાના અને એમનું મનનું ધાર્યું કર્યાવાના રહેવાના જ નહીં એ આવો ત્યાં સુધી મને બેહવા તો દે થોડી વારમાં જ આવશે એ પાછા ખોટી ઊભી થઈ હું આઈ ગયા હા. આવી ગયા ની હથિયાર આવી ગયું તમે લઈને તો આયા ને આવો હા જોઈ લે બસ આ અંગૂઠો આપણે પેલી ફાઇલ ઉપર આમ પેલા સહી કરાવી દેવાની બહુ શાંતિથી બહુ સાવચેતથી આપણે અંગૂઠો લેવો પડશે એક કામ કરો પેલી ફાઇલ લેતી જા હા આજ ગમે તે થાય આજે અંગૂઠો લેવાનો હો કારણ કે મારા એ ને હવે ધીરજ મારી હે નહીં એ તો દેખાય છે કે તમારી જોડે ધીરજ મારા પાસે જરાય જે ધીરજ રહી નહીં કલ કરે સો આજ કર ને આજ કરે સો અબ આજ પતાવવાનું હોય કામ ગમે તે થાય લો આ તમારી ફાઇલ હા આ ફાઇલ ના કહેવાય રૂપિયા કહેવાય અત્યારે તો ફાઇલ જ છે ના નહીંથી રૂપિયા આવશે એવું કહો હા બસ અને હવે ને જો અંદર જઈએ ને સેજે બખાડો કે ગમે સેજે ચૂં ચા મારે કરવાની તમારી નહીં. જોડે આવવાનું છે અંદર આવતો પણ સેજ તો ફાઇલ પણ ચાલશે મારી વાત છે. બરાબર બસ બસ ચાલો એમ નહીં આ તો મકાનના કાગળિયા એ બધું જોડે જ છે આની અંદર ને આ તો મકાને કરાવી લઈશું આપણા ગામે મકાન નહીં વેચવાનું હોય એ આપણે તો અંગૂઠો તો કરાવી જ કરાવી દઈશું લે, જોડે જોડે પતી જાય કામ. આપણે અંગૂઠો તો કરાવી નાખીએ બરાબર
આવજો નુસે રહેજો. હા? જો કાલ સવારે ઉઠશે એટલે કદાચ હાથ બાથ જુઓ અને કદાચ ના કરે નારાયણ એમનો અંગૂઠો જોઈ જાય તો શું કહે છે મારા અંગૂઠો છે કે મારા અંગૂઠા ઉપર શું થયું આવું? કોને કહ્યું આવું? હા. એટલે તારો અંગૂઠો આવો છે, મારો અંગૂઠો આવો છે અને કાલિયાનો અંગૂઠો આવો છે. અને આ વસ્તુ આપણે ઘરમાં અહીંયા જઈ મૂકી દઈશું. પેલા ભાઈ કહીશું કે ભાઈ એનું તમને આલશું 2 દાડા પછી. બરાબર? એટલે એમને એવો કોઈ શક જશે નહીં આપણી ઉપર. અને જશે તો કાવ્ય નામ લઈ જાય હા, જે કાલિયા રમતા રમતા અમારા બધાના અંગૂઠે લઈ લઈને આવું કરતી હતી. એટલે કદાચ તમારા અંગૂઠે આવું કર્યું છે એમને. મગજ તો શેતાની મગજ છો મગજ એટલે આ તો તમે નહીં કરી શકો નહીં. આ બસ લે હાલો, આપણું કામ થઈ ગયું. હવે બરાબર? આને કેમ મૂકવાનું તમારે નાચવે અત્યાર સુધી તમે એને મૂકવાનું નહીં, હવે એને વેચવાનું હોય. એટલે અત્યારે મૂકી દે, કાલની વાત કાલે. આ મારું ચુવાડ હા. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. હા બાપા. આ જો ને મારા હવારે આ શું થયું? અરે હા બાપા, આ તો જો ને મારે અંગૂઠે જો તે આવશે ને થાય આવું થયું નહીં. પેલી કાવ્યા છે ને, મારે અંગૂઠે જો આ પાયલના અંગૂઠે પણ આ મને આવું કોઈ દાડો નહીં ના એટલે સને આવું કર્યું છે આ પેલી કાવ્યા રમતી હોય છે ને લઈને સહી વાળું ને બધું એના લીધે થયું છે આવું. તે પણ એ મારા બધી ચાઈ આવી હોય હવે આ જો નહીં પણ મારો અંગૂઠો છે ને એ રમતા રમતા તમારો અંગૂઠો કદાચ આમ કરીને મૂક્યો હોય ને આવું. હાર બહુ હે બહુ હા બોલો હવે ચા કરી આલો હા મારે થોડી ચા તો પીવી પડશે અત્યારે હજુ હાલ તો પીવડાય તમને ચા ચા મૂકી હજુ તો બાપા ઉતારે 10 બે મિનિટ મિનિટ થઈ ચા પીધી તમારે. એ 10 મિનિટ થઈ ગમે તે મારે ચા જોવે એટલે જોવો પહેલા જો એ ચા એમાં ચામાં ચાલશે જ નહીં પણ હજી હાલ તો ચા પીધી તમે. તોય પણ ચા તો કરી આલો સારું લે જા. અરે એ બાપા મારી વાત સાંભળો, તમે બીડી તો બાર કરી પીવો જઈને. એટલે આ હવે બીડી કા થોડા બહાર જવાના ધુમાડો બુમાડો મમ્મી આની સ્મેલ લે બાપા. અને પછી આની સ્મેલ પેલી છોકરી સુધી એ પહોંચી જાય તો ભાઈ એટલે હવે બીડા પીવા બહાર જવાનું હોય બીડા બાપા બીડી તો બહાર જ પીવાની હોય. મેં તમને શું કીધું તું પેલા? એટલે હું કહેતો હતો કે અમારે જો અમારા ખેતરમાં અમારે બધું હોય બધું છૂટે જ હોય અમારે ત્યાં કોઈ પાબંધા ના હોય ના પણ આ બીડી તમે બહાર જઈને પીવો. ઘરમાં જોવાનું બહાર જોવાનું એવું ના હોય અમારે બધું એ ખેત ગામડે ચાલે, અહીંયા ના આ તો ચાલે. એટલો જ ના પાડતો હતો જો તને સારું તમે જાઓ પીવો ને બહાર જઈને. બીડા પીવા થોડા બહાર જવાના હોય પીવા પડે બહાર જઈને બીડા. આ અહીંયા આવી શું કહેવાનું હોય આમને મારે? અરે બીડી અહીંયા સોફા ઉપર બેહીને પીવે ને તો કાણા બાણા પડી જાય ગલ પડી જાય તો એવી એમને ખબર નહીં પડતી અને કાવ્યન સામે આવી બીડી પીવે એની સ્મેલ ના જાય એની જોડે એક આટલી નાની વાત એમના મગજમાં નહીં ઉતરતી. પહેલા હવે શું કેવું મારે આમને? એક અહીંયા બીડી પીવી એ જરૂરી છે? બીડી બહાર પીએ કા દીધી ને તો ભાઈ અહીંયા ક્યાં બીડી પીવાની જરૂર છે? કેટલી વાર મારે આમને કહેવાનું છે ખબર શું આમના મગજમાં ચાલી રહ્યું ને એ જ ખબર નહીં પડતી. 2 દાડા તો નકરું ગામ ગામ ગામ. એટલે અત્યાર સુધી ગામડે જ રહેતા હતા બાપા તમે. હવે અહીંયા અમદાવાદમાં રહેવા આવ્યા હો તો શાંતિથી રહો ને. પણ ના, ગામ તો અહીંયા છે ખબર છૂટતું જ નહીં આમને. હવે તમે આપણે કાલે અંગૂઠો લીધો છે એનું કંઈક કરો હવે કામ જલ્દી પતો તો એ જલ્દી ગામડે જાય એમને ગામનું ભલે યાદ આવતું હોય તો જાય તો તમે અહીંયા આવી વેઠું નહીં કરવાની આપણે કઈ બેઠો બાબા તારે નહીં કરવી કે અહીંયા હવે મારે કઈ નહીં કરવું આ બધું. પણ હવે શું કરીએ? હવે આ પેલો જમીન વાળાનો ફોન બોન આવે ને તાણા મેળ આવે. હવે તો મારો હવે ફોને નહીં આવતો એનો. હવે તો અંગૂઠો લઈ લીધો ને બધું લઈ લીધું. હવે તો મેળ ફોન બોન આવી જાય ને એટલે કામ પતે વાત જાય પછી અમને કામ. હા તમે ઉતાવળ કરીને જલ્દી કામ પતાવો તો એમને જવાનું થાય પછી અહીંયા ને અહીંયા એમને રાખવાના નહીં ગઈ મને એવું લાગ્યું કે તમે ટાઢા થઈ ગયા ને એવું લાગે છે તો નહીં પડ્યો પણ હવે એક ફોન આવે તાણા મેળ આવે ને હવે તારા કરતા તો વધારે મને ઉતાવળ છે. હાલો, ચંદનભાઈ વાત કરો છો? રાજનભાઈ વાત કરું છું. આપણે વિશાલભાઈએ નંબર આપ્યો તો તમારો, આપણે જમીન માટે કદાચ જો તમારે વાત થઈ હોય તો એમની જોડે.
હા એટલે એમને જ મને કોન્ટેક્ટ કરાયો હતો કે ભાઈ એમનો બાબો એક અમદાવાદ રહે છે, એટલે એમની જોડે મેં તમારો કોન્ટેક્ટ નંબર લીધો છે. અચ્છા બરાબર. હા બરાબર બરાબર. હા એટલે જ કોલ કર્યો છે. તો શું અમને જો તમારી જમીનમાં ઇન્ટરેસ્ટ છે બરાબર, જો તમે કહેતા હોય તો આપણે આ ડીલ ફાઇનલ કરીએ. હા બરાબર. એટલે તમે એડવોકેટ થ્રુ કરાવ્યું છે આ બધું? અચ્છા સિગ્નેચર લઈ લીધા છે એમ? બરાબર બરાબર. હા તો જો તમે સાંભળો મારી વાત, હું તમને મારું લોકેશન નાખી દઉં. અત્યારે હાલ હું અહીંયા ચાંદોડિયા બાજુ જ આવ્યો છું બરાબર. હું ને મારા પાર્ટનર બંને આવ્યા છીએ. તો તમે કહેતા હોય તો હું તમને ટોકન ના હાફ પેમેન્ટ કરી દઉં, જો તમે કહેતા હોય તો. હા તો વાંધો નહીં, તમે જો દસ્તાવેજ ને એવું ફાઇલ ને એવું જે તમારી જોડે છે એવું બધું તો લેતા આવજો. તો ભાઈ આ બધા કાગળિયા લેતા આવો ખાલી. બરાબર, કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. હા તો હું તમને મારું લોકેશન નાખી દઉં છું, ત્યાં તમે આવી જાઓ. મોકલો, લોકેશન મોકલી દો તમે. એ હા હા. વાહ રે કુદરત વાહ, તારી એ લીલા અપરંપાર છે. જો પાયલ, હજુ તો આપણે વાત જ કરતા હતા ને કે તમે ઢાટુ નહીં પાડવાનું, ઢાટુ નહીં પાડવાનું. જો અભી હાલત ફોન આવ્યો એ પાર્ટીનો. હારું, તમે તો જે વાત આમ મગજમાં નાખો એ તરત જ ફોન તરત જ આવી થઈ જાય. જાય. શું કે લોકેશન મોકલ્યું, તમે મળવા આવો, આપણા જમીનનો સોદો કરી નાખીએ. તો આજે જ જવાનું? આજ નહીં, અભી હાલત હું તો જઉં. તો અને પપ્પાને ખબર ના પડે એવી રીતે જ જશે. એમનો પડે રે, આપણે શાંતિથી પી આવો ને. એમને બીડી પીવા ગઈ છે ને, ચા બનાવીને આલી દેજે બાલ્કનીમાં. જાઓ ને, એક બે વાર કરી બહાર આવો. જાઓ. એક બે વાર કરી આવો. હું આવું હો. હું આવું પડ્યો. અરે હાજો ઉતાવળ જેવી આમ શોખ એવો આમ મોત આમ ચાવી હાલ. હા, એકદમ ચાવી હાલ. ઉત્સાહમાં હું અત્યારે ચાવી હાલ જલ્દી ફટાફટ. અને તે પેલી ફાઇલ કે એવું કઈ લઈ નહીં જાઓ? અરે હાલ કઈ યાદ જ નહીં આવતું, જોયું મને એટલો ઉત્સાહમાં આવી જવું ને હું. હા સવાલ જો આ કામ થઈ જાય એટલે જે મજા આવશે આપણા લોકો જલસા. મજા લે એટલા રૂપિયા જ છે. તું જો ખાલી હવે આટલામાં જ છો ને તમે? અહીં ચાંદોડિયામાં જ છું. એ લોકેશન મોકલ્યું ને વાંધો નહીં. બસ અહીં આવું જ છું. પપ્પા કે તો કામથી બહાર જાય પપ્પા કહે ને તો તારે એવું કહી એ તો હું દેવાનું. મારી રીતે બસ. કરી લઈશ. એ ચિંતા ના કરશો તમે. હા ભગવાન માતાજી એક કામ તો સારું કર્યું. ચલો આટલું થઈ જાય ને પછી તો જલસા જ છે. રોજ નવા નવા કપડા, નહીં ફરવા જો ના ફરવા જો બધા જલસા જ કરવા જવો તો. વહુ, એ વહુ, આ ચંદન જાજો. હા એ એમના ભાઈબંધનો કોઈનો ફોન આવ્યો હતો ને તો એ બહાર ગયા છે. શું કામ છે તમારે? પણ એ મને કહેવાય ના ને જતો રહ્યો. તે તમને કઈ જાય? મને તો કઈ ગયા છે હું જઉં છું. તમે બહાર બીડી પીતા હતા, તમને કે સ્પેશિયલ ડોકો પાડીને કહેવા ના આવે ભાઈ. અરે પણ એમાં કહેવામાં શું કહી જાય? મને કઈ જો મને ચેડો પણ મને આપી કઈ જ્યાં મેં તમને કીધું શું? હવે તમને ખબર તો પડી જાય ને કે બહાર જ્યાં છે. હવે તમને કહેવા આવે એવું જરૂરી હતું? દીધા. પણ એટલું તો વિવેક રાખવું પડે કે નહીં કે હું ઘરમાં મર્યો તો મને કઈ જાય તો શું ફેર પડ્યો હોય? પણ હવે મેં તમને કીધું કે બહાર જ્યાં કઈ વાંધો ખરો કોઈ તમને? આ રેડો જો આપણે ચા થઈ કે ના થઈ? ચા હમણાં અહીંયા આવે છે થોડી વારમાં, કલાક પછી ચા થશે. એવું થોડું હોય કલાક પછી ચા થાય? હા તો હાલ તો પીવડાય ચા. કેટલી વાર હોય ચા? પણ એને તો કલાક તો ચા પીતે. ચા 1 કલાકથી હોય. જો હમણાં પડથી બીજી વાર બનાવીને હવે તમે બીડી પીને આયા, પડથી ચા થોડી હોય. હા રેન જા ને ભાઈ, તમને જેમ ગમે એમ કરો. હેડો ને જાઓ. મારું માનો ના માનો પણ આ 15 દાડામાં હું જોઉં અને આ બે માણસનું હોય ને વર્તન બદલી ગયું હોય ને એવું મને લાગે ને મને એવું અણસાર આવી ગયો. નકર મારો બોલ પડે ને એ ચીડતા હતા, એના બદલે આ બહુ ચડફડ બોલવા માંડી. છોકરો મન ફાવે એમ કરવા માંડ્યો. કહેવા ના રે નાઈ ગયો. આ તો એની કોઈ રીત કહેવાય? અરે રામ રામ રામ. બાબુ ચાલ્યા. હા બોલો. હાલો હું જઉં મારા રૂમમાં જઈને કડી હું જવું. એ ચંદન આવે ને તો મને કહેજો. એ હા. હવે આમને શું કામ હશે? તેવું કહે કે મને કહેજો. જાણી નથી મેં રાહ જોઈને બેહવાનું કરી. તો આજ લાગે ને લોકેશન યાદ છે. આવો ચંદનભાઈ. મજામાં? મજામાં. શું નામ તમારું? હિરેનભાઈ. સુરેનભાઈ. આ મને ફોન કર્યો તો મજામાં? બસ બસ એકદમ શાંતિ. અને જો તમે જે રીતે વાત કરી હતી એ જો પેલી ફાઇલ ને એવું બધું લઈને આવ્યો. બરાબર. ઓકે હા. ઓકે.
પણ હવે આમાં કઈ રીતનું આપણે કરવાનું તમે કહેશો એવી રીતે આપણે ડીલમાં બેસી જઈશું, બરાબર? એ બરાબર હે, પણ કાગળિયા તમારા બધા ક્લિયર છે ને? કમ્પ્લીટ ક્લિયર હે. આરી ફાઇલ જો તો આપણે ક્લિયર હોવું હા, જોઈએ. કામ અમારે બરાબર? clear ના, 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 બધું આપણે કોઈ પાછળથી- દગો કરવાનો થતો નહીં આમાં. પછી પાછળથી કોઈ ડખા પડે એ વસ્તુ અમારે કોઈ નથી ડખો હું નહીં બેઠો, જગ્યા મારી તો પછી હિરેનભાઈ ફાઇલ જોઈ લેજો ને ખાલી તમે આ કાગળિયા, બરાબર છે ને બધું? જોઈ લો, બધું રેડી રેડી જ છે જુઓ. રાજનભાઈ કાગળિયા તો ક્લિયર છે બધા. Clear? હા, સહી સિક્કા બી કમ્પ્લીટ છે. બસ બસ તો વાંધો નહીં. બધું કમ્પ્લીટ કરાવી મૂક્યું મેં. તમે ખાલી મને ભાવ કહો, ભાવ કેટલો હાલશો જગ્યા? તમે શું લેવાનો છે? હા, તો તમારો તમારી તમારો બાજુ- પહેલા બોલો. ભાવ તો ત્યાં ચાલે 1.5 કરોડ રૂપિયા. 1 કરોડ ચાલે, વાત તમારી સાચી છે. હા, પણ થોડું સમજીને કહો, આપણે બેસી જવાનું છે. આપણે એવું કોઈ ખાલી વાતો કરવાની થતી નહીં. તમે તો મને એવા લોકેશન ઉપર બોલાવે ને પેલા તો ખરેખર મને આવતા જ બીક લાગે. લે આ ભાઈ, કારણ કે હવે મારું આમાં અપહરણ કેવું- કરવા બોલાવે ને એવું લાગ્યું મને. હા, ના, મારા ના, એવું ભાઈ, નથી મોટા- અમારે. કેવી તો વાત ભાઈ. કરો તમે? Already અમે આરી રીત નીકળ્યા ક્યાં હતા. થવી જોઈએ રાજનભાઈ? તમે સમજો વાત તો. કોઈ સારી એવી જગ્યા હોય, ઓફિસ બોફિસ હોય, તમારી ઓફિસ સાંભળો નહીં મારી જોઈએ. વાત. ઓફિસ તો અમારી બહુ દૂર છે, અહીંયા નહીં, વકીલ બ્રિજ જોડે છે, એક બોપલ છે, સાંભળો. બરાબર. પણ એવું હોય તો પેમેન્ટ ની એવી કોઈ ચિંતા ના કરશો. એવું હોય તો અમે તમારા ઘેર આવીને આપી દઈશું. બસ તમ તાર પછી તમે અમને ફાઇલ ના કાગળિયા કરજો. પહેલા પેમેન્ટ ને પછી તમને ફાઇલ આપજો. ખાલી એક છેલ્લી રકમ તમારી બોલી જાવ કે આપણે ડીલ છે એમાં મેં કીધું જ ખરું ત્યાં અત્યારે જો હમણાં અઠવાડિયા પહેલા જ મેં પેપર વાંચ્યું બરાબર. અને પેપરમાં 1.5 કરોડનો ભાવ બોલે. બોલો 1.40 માં ડન કરી દઈએ. તો હાલ ટોકન કરી દો. ટોકન હાલ ના આ પેમેન્ટ બી હાલ આ તમને payment કરી દેવાનું હાલ છે, કરી દઈએ. બરોબર? આપણે કોઈ વાયદો કે કોઈ મુદત નહીં. 40 હવે વિચારો વિચારો, વિચારવા જેવું છે તમારા માટે થોડું. અને રાખીને શું કરશો જમીન યાર અત્યારે? અથવા ભાવ છે તો કાઢી નાખો તમે લઈને જમીન. બેસી જાઓ. લેવડો ડન 1.40 માં. બરાબર ફાઇનલ ને? હા, હા. ફાઇનલ ફાઇનલ. તો હવે મને ટોકન પેટે તમે શું કરશો બોલો? આ પેમેન્ટ બી તમને અત્યારે આપી દઈએ. હા તો ભાઈ મારી જોડે તો જેટલું કાઢો પેમેન્ટ કાઢો. મારી જોડે મારે તો જેટલું પેમેન્ટ પતતું હોય એટલું જલ્દી પતાવો તમે. આની કોઈ ચિંતા કરશો નહીં. તમે તમારા ઘેર એના બધું પેમેન્ટ બતાવી દીધું. બરાબર અત્યારે આ પેમેન્ટ પેમેન્ટ કરી દઈએ છે, બરાબર? જો આ ચંદન. પેમેન્ટ છે, સમજી લો તમે. કેટલા આમાં? આમાં 50 લાખ રૂપિયા ટોકન પેટે. ઓહો હા, 50 લાખ રૂપિયા. એકવાર તમે એવું હોય તો તપાસ કરી લો ખાલી. આગળ દસ્તાવેજ લઈ લેજો. આ તો લઈ જ લેવાનું. કાગળિયા દસ્તાવેજ તો એમ ના લઈ લઉં અરે ને. આપવા પડે ને મોટા ભાઈ. કેમ ના? અમે આટલું બધું પેમેન્ટ આપીએ તમને, અમારી પર વિશ્વાસ નહીં શું યાર? અમે આટલો વિશ્વાસ તમારી પર રાખીએ છીએ. અને પેલા પેમેન્ટ જોઈ લો. લો હિરેનભાઈ, આને આપણી ગાડીમાં જવા દો. બરોબર પેલા કેમ પેલા આવું? મારી વાત સાંભળો. પેલા તમે હે ને મોટા ભાગનું પેમેન્ટ બતાવી દો, પછી હું તમને ફાઇલ આપું. એવું નહીં, તમે અમે આગળની પ્રોસેસ કરતા થઈએ. તમે ફાઇલ આપો એટલે વિશ્વાસ તો થોડો રાખો યાર. તમારે અમારે કુલ ટોટલ 7.5 કરોડ રૂપિયા આપવાના આવ્યા, બરોબર? ત્યાંથી અમે તમને 50 લાખ રૂપિયા તો આપી દીધા. હવે રહ્યા 7 કરોડનું પેમેન્ટ ત્યાં આગળની પ્રોસેસ થાય એટલે અડધું પેમેન્ટ કરીને અમે તમને દસ્તાવેજ સુધી બધું એક કામ બતાવી કરો, દઈશું. કેટલા વાગ્યા અત્યારે? હમણાં બપોર સુધી પતાવી દેવું બીજું પેમેન્ટ આમનું? હા તો વાંધો નહીં, આપણે ફાઇલ તો જોશે ને આગળ પ્રોસેસ કરવા. હા, અમારું આગળ નહીં તો પણ જો વિશ્વાસઘાત ના કરતા હો. અમે આટલા તમને પૈસા આપ્યા, અમે વિશ્વાસ તમારો વિશ્વાસ કરવો પડશે ને અમારો. હા લો હાલો. હિરેનભાઈ ફાઇલ લઈ લો. લે લો. ગાડી મૂકી દો. બરાબર. અને બીજું પેમેન્ટ તમે મને ક્યારે કરશો હવે? બીજું પેમેન્ટ લગભગ 2 કલાક જેવું થશે. ત્યાં સુધી અમારી શું થોડી પ્રોસેસ આગળ ચાલુ થઈ જાય, બરોબર? હો લેવડો મળીએ રાજનભાઈ. લ્યો 50 લાખ તો આવી ગયા હવે. એ હવે મજા આવશે. પૈસો બસ જો જમીનનો ફટ લઈને સોદો થઈ ગયો. ચંદન કર્યું છે ખરું હો ભાઈ. બાપા ભલે તમે ભૂલી ગયા હો. એક વસ્તુ જોયું તમે? હા. આ માણસ પૈસાનો કેટલો લાલચુ જોયું તમે? વાત તમારી સાથે એના મોઢાના પૈસા હાથો ઉપરથી જોયું, ખબર હા, પડી ગઈ. ખાલી એક જ વખત ફાઇલ આપવા માટે ના પાડી, પૈસાની વાત કરી, ફટ લઈને એને ફાઇલ આપી. આપી દીધી. એટલે માનો ના માનો પણ આ જન એના પપ્પાનું ઊંધું કરવા બેઠો આ ભાઈ. આ પૈસાનો એટલો લાલચુ માણસ લાગ્યો ને મને આ, કે આ પૈસા માટે બધી હદો પાર હા, કરી કરી. શકે એવું. અને મને એવું લાગે માનો ના માનો પણ આ એના બાપા જોડે ના ચીટિંગ કરતો હોય ને એવું લાગે. આપણે તો શું, હવે આપણે તો જમીનથી લેવા દેવા છે, આપણે એના કોઈ પણ હારું મતલબ ક્યાંક તો નહીં. મને એવું લાગે કે હારું આપણે તો કઈ ખોટું જ નહીં કરી દે ને હિરેનભાઈ. ના, આપણે કોઈ જ ખોટું નથી કરતા. આપણે એને પેમેન્ટ કર્યું, આપણે ભાઈ લીધું, આપણે ક્યાં એનું કોઈ આડું કઈ વાંધો નહીં હશે, ચલો ને આપણે જે હશે એના પૈસા આલી દઈશું, બીજું શું. ભાઈ એમનો છોકરો બહુ મોટો શેતાન લાગે, એવું નહીં લાગતું તમને? હા, એની વાતો પરથી મને એવું લાગ્યું હારું. હા. કારણ કે આ વિશ્વાસ કરતો નહીં એ મેં જોયું ભાવ. એટલે હશે, ચલો જવા દો ગાડી, આપણે શું લેવા દેવા, એ જાણે નિમણા કરો. આ તો આઈ ગયા. વાત થઈ પાટી થઈને આવી હોય તો સારી વાત છે. કેવું?
પાયો ખુશ થઈ ગયો પૈસા લઈને આવ્યા? પૈસા લેવા જમીન તો સારો થઈ ગયો એ માતાજી રાજી રાજી થઈ ગયો પાલ પાલ મને કીધા વગર જતો રહે કે કહેવા ચમ નહીં રહ્યો છે. કહેવા થોડી કે મેં રૂપિયા લેવા જઈએ. કઈ બોલવાનું ખબર જ ના પડે પૈસા બધું મારા જીવનમાં પહેલી વાર આટલા પૈસા જલ્દી ખોલો ને તમે. 50 લાખ રૂપિયા મારી વાત આપો કીધો 50 લાખ રૂપિયા તમે મોટા થઈ જશો. ગાડો લે હું આ પૈસા તો જોડે લઈને ઝૂકી જઈશ હવે. હવે એવું બધું કરવાનું મૂકી દો ને. કહેતા હતા કે મને પૂછ્યા વગર કેમ ગયો કે કઈ ગયો તો મને સારું ના લાગે કેમ? હવે શાંતિ રાખો બે દાડા પૈસા નિમના ઘરમાં ટાટીઓ કાઢવાનો હો મારે આ પૈસા તો અને આવો ને એટલે મને કહેજે પાછી કે આવે છે. નહીં કહેવાનું મારી સાપો હતા તું આ પૈસા લઈ જા લઈ મૂકી જા તું ના દે મન થવાનું જવા દે બોલો તો તો રાજી રાજી થઈ ગયો ગાંડા ના થઈ જતા. બાપો રૂપિયો હવે તો જો તું ખાલી પાય મજા આવશે હવે મને એવું લાગે કે તમે ગાંડા થઈ જશે એવું દેખાય. ગાડો સવારી વસ્તુ નહીં 50 લાખ રૂપિયા આપણા ઘરમાં પડ્યા બોલ મને તો નવાઈ લાગે પાય દરેક રાત બહુ મસ્ત તમને લાગતી આવું લાગે પણ હું તમને જોઈને હસી રહી તમને ખબર તમે એમાં મને હસવા એવું ના લાગે હોય. તમે ગાંડા થઈ આ પૈસા ગયા. મારે તારા જ છે એવું સમજતું. હવે બીજી વાત એ મુદ્દાની કીધું 50 લાખ તો આવી આપણી જોડે તો આપણે એક વસ્તુ કરવાની છે કે જે ભાઈ પાર્ટીને એવું કીધું હોય કે બાકીનું પેમેન્ટ હું તમને ને આજ સાંજ સુધીમાં બીજું પતાવી દઈશ જો એમનું ફાઇલ આજના આજે બધો પૈસો આવી જશે મેં એમને ફાઇલ મેં બધું આપી દીધું આટલા પૈસા તમે ફાઇલ આપી દીધી. આપી પડે ને એ આપણી ઉપર આટલો વિશ્વાસ કરે એ વિશ્વાસ કરીને 50 લાખ રૂપિયા આપી દીધા તો પછી મારી એમને ફાઇલ આપવી પડે ને પાય પણ હજુ ઘણા બધા પૈસા લેવાના બાકી ને તો આજે જો પૈસો આવે ખાલી આપણા ઘરમાં અને હા બીજી વાત એ હવે કે હવે આપણે બાપાનું શું કરશું હવે અત્યારે તો ભલે રહ્યા અત્યારે 2 દિવસ હજુ કાઢી નાખો. હમણાં જેવું કહેતા હતા એ રહ્યા કે મને પૂછીને ના જો નામ ના જો એટલે એમના મગજમાં થોડું તો ડાઉટ પડી જાય આપણા વર્તન ઉપર. ખબર તમને? એવું એમ ને હા હવે વર્તન ઉપર વધારે ડાઉટ પાડો હેરાન કરવામાં કોઈ બાકી ના રાખશો એવા હેરાન કરવા નિમ્ન કે આમ ત્રાહીમામ થઈ જવા જોઈએ એમ થઈ ગયું કે હવે એટલે બહુ જાતે જ અહીંથી નીકળી જાય. હા પણ જશે ક્યાં એ કરતો હવે ઘરનું કરી દીધું તમે? બધું જ ઉડાડી દીધું હવે ફૂકી નાખ્યું બધું તળિયા ચાટક કરી નાખ્યું હવે એક કામ કરીએ એમને ને એવા હેરાન કર ને અને એમને કેવું નહીં પણ એમને વૃદ્ધાશ્રમમાં મૂકતો આવો. હા કે ઘર તો આપણે તમે વેચી માર્યું તો એ રહેશે ચા. એટલે પેલા તો એમને હેરાન કરવાના અને પછી એમને કેવું નહીં એમ કહી દઈશ કે હાલો તમને ગામડે લઈ જાઉં એમ કરીને ગાડી ગાડી નાખીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો બરાબર હવે આજથી ચાલુ થાય પ્લાન બી બરાબર આ મારું ચુવાડ હા થાય પ્લાન બી બરાબર ઘડીએ ઘડીએ ચા જો ને બધું છે. વહુ હવે તમે ચા તો લાવો છે ચા નથી માથું બોલાવશો તમે ચા બનાવો પણ ઘરમાં બીડી પીવા ના નહીં પાડી તમને. બીડી પીવા તો શા થાય ઘરમાં જ બીડા પીવા ના હોય કીધું ચાલ તો બાલ્કની પીવાની બીડી આ જો તમે જેવું કરો છો અને ધુમાડો અમે તો લઈએ ચાલે નાનું છોકરું ના લઈએ કે ધુમાડો બીડીનો. કેટલી વાર કીધું તમને સમજ કેમ નહીં આવતું તમને? કશું ના થાય તો બીડી અમે આખી જિંદગી પીધેલી એટલે કે તમારા કહેવાથી થોડી બીડીઓ બંધ થઈ જવાની અમારી પૂરો વાત કરો જો ચા લાવો છો ને અમારા હેડો એમ ઘડીએ ઘડીએ ચા નહીં બનાવે 4-5 વખત ચા બનાવું છું અને આ ઘડીએ બીડી પીવો છો ને આમ ઉધરસ કેટલી આવે તો બીડી બંધ નહીં કરતા અને હું કયા કહું છું બીડી બંધ કરો પણ બહાર જઈને તો પી શકો જ નહીં તમે. આ જો તમને કહી દીધું હું બીડી પીવા કે ઘડીએ બહાર ના જાઉં હું તો વાંચ જ્યાં બેઠો હોય બીડી પીવાની હોય અને તમારે આવું મને ઘડીએ ટોકવાની જરૂર નહીં સાંભળો અને જો હું તમને બીજું એ કહી દઉં કે હું કયા તમારા ઘરનો કોઈ નોકર નહીં કે કોઈ પેલો નહીં અને કોઈ મહેમાન થઈ નહીં આ ઘર મારું છે ને મારા છોકરાનું છે એટલે મારા ઉપર એવી જો ઉપી કરશો નહીં તમે ઘરમાંથી તમારા છોકરાનું શું હું ના નહીં પડતી પણ બહાર જઈને પીવાની હોય ઘરમાં ના આવી રીતે ઘરમાં કઈ ઘર ધંધા તો ના કરવાનું હોય વાત કરો છો તે. ના એવા બહાર ના જવાના હોય અને અમે જો બેહીએ જ અમારું બધું હોય મમ્મી તું દાદાને આટલું કેમ બોલે છે? એ ઘરમાં બીડી પીવે છે એટલે બોલું છું. તને બહુ ખેંચી જાય છે. અહીંયા બેટા મારા જોડે આવતી એ બીડી પીવે છે તારે ધુમાડો નથી લેવાનો. ખબર નહીં પડતી? એ ચંદન કાર્યન તો દાદા ભાઈ આલે ને બેટા તને દાદા તને શું લઈ આલે રોજ બધું લઈ આલે. તો પછી તને દાદા નહીં ગમતા બેટા
અને તને કહું છું ખબર નહીં પડતી એ બીડી પીવે છે હેડ અરે પણ આ છોકરી મારી જોડે કામ કરો છો તમે? અરે રે એ છોડી મારા જોડે ખડી ખંભાઈ તો હાથ ખેંચીને લઈને આવી જા. અમને શરમ નહીં આવતી? આ છોકરી મારા જોડે નારા બધા ચા રમવા જાય. મારા કામ છે સાંભળતા નહીં કેમ નહીં બોલવું એ શું ડબલ થયું? આ જો ઘરમાં બીડી પીવો છો અરે બાપા એ તમને કેટલી વાર કહેવાનો ભૂલો મારે તમારે અહીંયા બીડી નહીં પીવાની તો તમે એક ધારા લઈ અહીં રોજ રોજ અહીંયા બીડી પીવા બેસી જાઓ હરીમાભાઈ ચાવીને જોડે બોલાવી બેહાડ એ જોડે તમારો લેવાનો હોય હે બાપા અલે એ છોકરી મારા જોડે આવે એમાં શું વાંધો આવ્યો? અને એમાં તો એ મારા જોડે આવી એમાં તો આ તારી બહુ એને ખેંચીને હાથ ચાલીને ખેંચી લઈને જતી એને જરાય શરમ ના આવે? છોકરી દાદા જોડે જ રમે ચા રમવા જાય તા. નહીં જઈને પણ તમે કરો કર્યું આ જો આ વસ્તુ સારી લાગે આ બધી વસ્તુ ઘરમાં તમને ભૂલો મારે કેટલી વાર કહેવાનું અને ઘડી આ ઘડી પપ્પાને હવે બનાવે એવું લાગે તમે અઠવાડિયે બહુ હેરાન કરતા હોય એવું લાગે હા, એવું એવું લાગે. કરે છે અરે હું તમને હેરાન કરું? એવું કરે છે ને બીડીએ પીવો છો માનતા નહીં બહાર પીવા જવાનું કહું છું ઘડી ઘડી ચા બનાવવાનું કે એટલે 4-5 વખત તો હવારમાં ચા બનાવી દઉં પપ્પા જો ચા બનાવો. ઘરમાં એક જ વખત ચા બનશે એ સિવાય ચા બનશે નહીં બરાબર ખોટી એટલે મગજમારી નહીં કરવાની પણ 2-3 વખત બનાવી દઈએ પણ ઘડીએ ઘડી બનાવીએ કે આ કઈ હોટલ ખોલી રાખી મેં અહીંયા અલ્યા ઘડીએ ઘડીએ એટલે હું 5-5 મિનિટે નહીં માંગતો. હું દાડા 4-5 ચા વખત તો જોવા આ 4-5 વાર ચા ના પીવાની હોય ચા પીસે બીડી પીસે ચા પીસે બીડી પીસે નકરી ઉધરસ અને આવે. વિડીયો બંધ કરો બધું નહીં સારું લાગતું એ તો જો ભાઈ અમારી આ જે રૂઢી પ્રમાણે જ અમે રહેવાના આમાં ના આવી જ નહીં રહેવાનું આ ઘરમાં રહેવું હોય તો આવી જ નહીં રહેવાનું સાહેબ, આ ઘરમાં રહેવું હોય એટલે? તો એ પછી તું કેમ હવે આવું બોલવા માંડ્યો? ના જો મને આ બધું સેજે ગમશે નહીં તમારે અહીંયા રહેવું હોય તો વ્યવસ્થિત રહો અમે કહીએ એ રીતે બાકી તમારે અહીંયા રહેવાનું નહીં અને હેલો થઈ તું જાય બેગ ભરજા બીજા હેડ અરે, કેવી લઈને આ તો એ થેલી બહાર થેલી ભરતેલીના જે કપડાં હોય બધું ભરી રહ્યા હેડો હેડો હું તમને લઈ જવાડો બહાર હેડો ચાલ, ચાલો, તારે હવે મને હેડો હું તમને લઈ જાઉં ખોટી મગજમારી ના કરશો. ભાઈ, હેડો ઉભા થો, હેડો. તમારા યાર મને ખબર તો પડી છે તમારા વર્તન બદલાઈ ગયેલા પેલા અને નકર તમે આવું કરતો નતો જે દાડે લઈને આવ્યો દાડે તો તું હારું હારું બોલતો હતો. પણ હારે તમે રિયાક થઈને હારે છે કે તે હારે હજમ કેવો રહ્યો પણ ત્યાં તો મારે તને ખબર હે વર્ષોથી ભાઈ હું બીડી પીઉં ચા પીઉં છું આમાં નેસો જ તમને મોઢા હળી નાખ્યા. પણ તમે ઘરની અંદર બીડી પીવો મેં તમને શું કીધું તમારે બાલ્કનીમાં બીડી પીવાની તમે એકે બીડી બાલ્કની પીધી અલ્યા જો અમાર હવે ઈ પીવું કઈ ના. શું ફેર પડે તે? ફેર પડે છે ના પડે તો ફેર આ બધું તાર પહેલા નતો વિચાર કરવાનો. પેલા વિચાર કરવાની વાત નહીં આવતી બાપા હું રહેતો તે બરાબર બધા સમજદાર થઈને કોઈ વાતે બસ તમે તમે જેમ કાચેટનો રંગ બદલે એમ રંગ ના બદલશો તમે. કોઈ રંગ નહીં બદલતું બાપા ખોટી ખોટી વાતો ના કરશો તમે જેમ ખોટી ખોટી વાતો એટલે તો ભાઈ ખોટી ખોટી વાતો એટલે તમ હું જે મારી મરજી પ્રમાણે રહું છું ચો તમને મેં હેરાન કર્યા અને ચો તમને કીધું કે મને આ ખવડાવી દો આ પીવડાવી દો આ લાવો. લાવા પીવાની એવી કોઈ વાત જ નહીં આવતી બાપા ખરેખર તમે હે ને બહુ ખોટી વાત ને ઊંધી વાત લઈ જાઓ આ બધી વાત એટલે મહેરબાની કરો અને તમારે જો અહીંયા રહેવું હોય તો વ્યવસ્થિત રહો બાકી હે ને હું તમને લઈ જઉં અહીંયા બહાર કઈ તારા ચા નહીં તમે મને ક્યાં નતું તું એ બેગ પેક કરી લાવ ને કપડા પેક કરી દેજે આજ જ ફેસલો કરી નાખી આ શું બધી રોજ રોજની જતમાની થાય સારું ખરેખર આજ મને બહુ પસ્તાવો થાય હે મેં ઓય અંબાની બહુ મોટી ભૂલ કરી હોય એવું મને લાગે સારું અને મને એમ લાગે ને કે હવે આ છોકરાનો રંગ પૂરેપૂરો બદલાઈ ગયો અને એના બાપ નતો જોતો હવે એની નજર ચો હે ને એ હવે મને ખબર પડવા માંડી આજે વાતે વાતે અબરું બોલવા માંડ્યો મારી હવે એને કંધવા થવા માંડ્યો આજ હવે કોઈ 100% અબરું થાય એવું મને લાગી નહીં વાત નકર એના મોઢામાંથી આ શબ્દો ના આવે એકનો એક મારો પેટનો જણ્યો છોકરો જો આજ આવું બોલી જતો હોય તો મને કાળજે ઘા વાગે ભાઈ મને કાળજે ઘા વાગે ખરેખર ભૂલો પડ્યો હું ભૂલો પડ્યો અને હું વળી છો આવા માઇન્ડ ફસાણો બાકી મારે એ મારું રજવાડું મેલું ને એની વાતોમાં હું આવી ગયો અને આ છોકરો મને પોહડાય પટાઈને લાયો અને આજ હવે મારી આવી દશા કરવા માંડ્યો મારા સામે તાળુકું બોલવા માંડ્યો હે ભગવાન શું કરવું હવે ઓના કરતે તો મારું રજવાડું સારું હતું અને આજ મને કે યાર તમને મેળવા આવું અરે રામ રામ લાઠેલી લઈને આવી લે હેડો બાપા અને પેલું નવું ધોતી લાવી દે હું લઈને આવે એમના માટે શું કરવાના લે બાપા તમારા કપડા મૂક્યા અને એક જો આ ધોતી લઉં મૂકું અંદર બાપા હેડો. ઉભો રે. અને તું મને શા મેળવા આવી હતી? મને મારા ઘરે મેળવા આવી. મારા ઘરે જવું મારા બીજે ચોય નહીં જવું કઈ ઘર તો મારે થાકી ગયો હું હવે ઘર ઘર જીવ તમારું ચમ ચાચ્યું ઘર મારું ઘર જીવ જમીન જય બધું જતું રહ્યું તો બધું ચાચ્યું મારું બધું વેચાઈ ગયું તમારું કને વેચ્યું મારું મેં વેચ્યું આ મેં વેચ્યું
અલ્યા, એ અને મારા- તમને અહીંયા રહેવાય નહીં દેવાના, તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવાના. હેલો તમે. અલ્યા, તું મને વૃદ્ધાશ્રમમાં હા, હા, મોકલ. તમને અહીંયા રાખવા કહીને મારે હવે આ શું બોલતી જમવાની? અલ્યા, તે મને ધોતી વાળી. હા, હા, મેં તમને ધોતી વાળી. અલ્યા, મારા બે તો લુગડા. હા. જો, જોડીએ રહ્યા, જોડીએ રહ્યા. આ તું મને વૃદ્ધાશ્રમ મેળવા આપવાનું કહે. અલ્યા, તારા તરફથી ધોતી. હા. બેટા, તું મારો એકનો એક દીકરો છું. ના તું સોચલો મને જ આવી છે. આ તું ધોતી વાળવાનું મને વાત કરી, તારા તરફથી ધોતી. આ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા, ચંદન. મારા આ હું ફાટી પડ્યું. ધરતી માં ગાણે તો હું સમય દઈ. અને એક કામ કર, આ ધોતી મેં સ્વીકારી લીધું તારા તરફથી. પણ આ ધોતી હજુ તને આપીને જવું છે. તમે મને શું કામ આપવા ધોતી? હું તમારા માટે લાવીને તમારે પહેરવાનું હોય. ખબર કારણ કહું તો તું તો મારો પેટનું લોહી હતો. તને કદાચ આ લાગણી થઈ છે કે મારા બાપને જતા જતા હું ધોતું આવ્યો. પણ આ ધોતિયું તને હું એટલા માટે આલું છું કે જ્યારે મારા જેવી ગયેલા તારા હશે, તારા છોકરા તને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે, ત્યારે તને આ ધોતિયું નહીં આવે એ વખતે તું આ ધોતિયું લઈને જશે, તને યાદ આવશે. હવે તમારે આ બધું મને કહેવાની કોઈ જરૂર જ નથી. બરાબર? હેલો, મારે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવાના હતા. અને વાંધો નહીં, આ તમે મને આપ્યું ને, હું રાખું આવી. હેલો. ખબર હું તમને પગે પડું. પગે નહીં પડવાનું મારા. વૃદ્ધાશ્રમમાં નહીં જવું. પગે નહીં પડવાનું. ના 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 તને મારી વાત સાંભળો, તમારે મારા પગે નહીં પડવાનું. તમને પગે- હેલો તમે અહીંયા, હેલો. ના મારા વૃદ્ધા હું તમને પગે પડું. મારા પગે તમારે કોઈને પડવાની જરૂર નહીં. તમારે હવે અહીંયા રહેવા નહીં, વૃદ્ધાશ્રમમાં રહેવાનું હોય હું તમારે. મારા હેલો. ગામડે મંદિર મહાદેવમાં ગમે ત્યાં પડે રહી. વૃદ્ધાશ્રમમાં કોઈ મારા ખાનદાનનું જીવ નહીં. ના, 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 ના. નહીં જવાનું. આ શું વૃદ્ધિ મગજમારી તમારા ગામની? હેલો. હું- ના, મને નહીં પગે પડું બાપા. હેલો. ના ભાઈ ના. ના, તેની પગે ના. પડું. હા, થેલી લઈ લે તું હેડ. હેલો, હવે તમારે અહીંયા રહેવાનું જ કરી. ના ના ભાઈ દાદા, મારા મમ્મી પપ્પા મારા દાદાને હેરાન કરે છે. હેરાન નહીં. તું ક્યાં ગઈ તી તું? અને કોણ છે? અમને લેવા ગઈ હતી. જો મારા વૃદ્ધાશ્રમ નહીં જવું બેટા, હું તને પગે પડું. ભાગે પડવાની કોઈ જરૂર ના નહીં. ના હું નહીં જવું. પાયલ તું થેલી લઈ આવ બહાર. ચાલ ફટાફટ. ના. પણ ઘરમાં કોઈ માનતા નહીં, કોઈ વસ્તુ નહીં માનતા. બાપ છે હવે તમને નહીં બધું આવતું તને એમને કેટલી વાર મેં કીધું કે તમારે એ દૂધ નહીં પીવાની, નહીં પીવાની, તો માનતા જ નહીં. એક વાર મેં કીધું. માણસ છે પીવાય ખરા ભાઈ એ તો તું લેવા જ જેવા બધું અમે તમારા બાપુજી અહીંયા રહેવાનું નહીં, તમારે વૃદ્ધાશ્રમમાં જ જવાનું હોય. તમે માફ છે આપણો એ ના કરાય. અત્યારે બીડીના ધુમાડા લાગે છે, જ્યારે સહી નથી થઈ ત્યાં સુધી એ ધુમાડા તને ઘરના ઢગલા લાગતા હતા. તમને બે બાપ બે માણસ ને ક્યાં જ્યાં બે જણ તમને એ વખતે એ ધુમાડા નતા બહુ સારા લાગતા હતા. સહી કરી લીધી પછી હવે તમને નહીં ગમતું. પણ આટલી જુલમ ના હોય. આ જો ઉંમર જો જોયા, તારા બાપના શબ્દો જોયા. વાઘ જેવો માણસ આજે રો રો કરે. અહીંયા બે હું તને વાત કરું. પણ તમે મારે તમને શું કહેવાનું હો? તમે શું ચાલે? મારા પપ્પાના મિત્રો છો ને મારે તમને કહેવું પડે વસ્તુ યોગ્ય છે. તમે સમજો વાત. મિત્રોથી વિશેષ છે. જો સાંભળ, આ તારા બાપાને તું લેવા ગયો એ વખતે ત્યાં શું શું શરતો કરી, જેટલા કાલાવાલા તું કરતો હતો, જેટલું એક તારા ધુમાડા અમે વેઠીશું. હવે આ ધુમાડા આવે કેટલાય સમાજમાં મા બાપો હશે. શું પણ વસ્તુ મને આ વસ્તુ મને ગમતી જ નહીં. મેં એમને પહેલા જ કીધેલું હતું. ધીરે ધીરે વાત કર. અમે તારા હા પપ્પાના મિત્ર તો પેલા એ કે ઓછી ના વાત કર. શું અમારે તારા જેવડા છોકરા છે અને આવા જેટલાય મા બાપ એમના લોહી ઉકાળા કરીને એ લોહી ઉકાળાના ધુમાડા થયા હશે ત્યારે તમે આજે 5-8 નો છે ને તું, ત્યારે તું બન્યો છે. ભાઈ ચંદર, ખોટું લાગે ભલે લાગે અને આ સારું નહીં લાગતું. તમને હું તો કહું છું, તમે જયારે 7.5 કરોડ નો આ આસામી છે એની હાલત તમે કરી મહિનામાં જુઓ. એટલે અમને રોવાનું આવી જાય તો તું તો એકનો એક છોકરો છે. તમે જેટલું કેવું. અને એક કામ કર ચંદન, આના ધુમાડા નાના ફાંસીઓ નાના ગરફાન બધું નહીં ગમતું ને તો એક કામ કર, રાતે દવા આલી દે, મરી જાય એટલે બીજા દાડે જે ધુમાડો થશે ને છેલ્લો ધુમાડો
તારે જોવા થશે અને મારા જેવો તો તારા જેવા કપાતર છોકરાના આવા દિવ્ય દેહ વાળાના ધુમાડો તમે ના જોવા દઉં. તો તારી રીક્ષ વૃદ્ધાશ્રમમાં તું મૂકવા જાય છે, આડા હાથ કરોડનો આસામી છે. પણ હું એમને કેટલી વાર કહું તમારે બીડી બાલ્કનીમાં પીવાની ગમે ત્યાં પીડી પીવાય, ઘરનો ધણી છે આ. અંદર એ તારા પિતા છે, આટલી બધી મિલકતના એ વારસદાર છે ને તને એ વારસામાં મિલકત આપે છે, તો તારી પણ ફરજ થાય છે કે માવતરને તારે સાચવવા જોઈએ. ખરી વાત છે. અને પીરિયડ પણ બહુ ઓછો છે, હવે એ કેટલું જીવવાના છે એ પણ તારે સમજવું જોઈએ. એટલે જે કંઈ છે એ ઘર મેળે ઘરની વાત ઘરમાં રાખો તો સમજવાનું વડીલ કેટલો ટાઈમ સમજવાનું, ક્યાં સુધી સમજવાનું મારે? પણ આના માટે તારી પાસે હવે કેટલો સમય છે? હવે એ 5-15 દિવસના મહેમાન કહેવાય, ઉંમરને આંબી ગયા છે. શાંતિથી તમે પરિવાર સાથે રહી જીવો. બાકી તમારી ઈચ્છા, આ તમે પૈસાના જ માલિક છો એવું મને તો આમાં દેખાય છે. સાચી વાત. વડીલોને અને તું આ લોકોને તું સમજાવનાર કોણ છે આને? નથી લાગતી. આડા હાથ કરોડનો આસામી, ઘેર વાડી ખેતર બંગલા ભલે પતરાના છાપરા હતા અને આ ડોહો ભાગ્યો હે. આને મેં કીધું તું એટલે આ ગામડું ના છોડાય, ગામડું ના છોડાય. એટલે તને ખબર નહીં, ઊંચી ઇમારતો અને નીચી દાનત હોય, અહીંયા ઊંચા મકાનો હોય પણ એ શેતાન જેવા મન હોય. આ જોઈ લીધું ને? આડા હાથ કરોડનો આસામી આજ કેટલો હોશિયારો થઈ ગયો છે. તમને લાજ આવી જોવે, લાજ. અને આવા છોકરા જુઓ શું હાલત કરી એક મહિનામાં. બધી વાત સાચી છે. આ તો 1 મહિનો તમારા જોડે બેઠો અને મેં હક તકની વાતો કરી એટલે તમે મારું બધું જાણતા થયા. પણ આજ મને ખબર પડી કે આ દીકરો મને પ્રેમ નતો કરતો, મારી જમીનનો પ્રેમ કરતો. સાચી વાત છે. મેં તો હવે હિંમત રાખીને તમે કામ લ્યો. અશુભાઈ, એ રમેશભાઈ, મેં એવું સાંભળ્યું હતું, વાંચતા તો નહીં આવતું પણ મેં એવું સાંભળ્યું હતું કે મા બાપના ચરણોમાં સ્વર્ગ સમાયેલું છે. પણ આ કપાતર દીકરાએ, આ કળિયુગના દીકરાએ આજે સાબિત કરી બતાવ્યું કે સ્વર્ગ ક્યાં અને નર્ક ક્યાં. જીવતા જીવ આજે દોજખ. મેં જોઈ લીધું તારા ઘેર બેટા, મેં દોજખ જોઈ લીધું તારા ઘેર. અને આ ધોતિયું ના બધું તું હાલતો તો એટલે આવા લાખો ધોતિયા દાનમાં કરેલા છે આ ડોહાએ. અરે ભાઈ હજી સમજ. અને તારા બાપુજી કેમ તું કહે અને એ બીડીનું નાન છે ને એવા નાના મુદ્દા જવા દે અને હરી મળીને રહે, એમાં જ મજા છે. અને જેથી નહીં હોય ને તું તેથી તેને યાદ કરી મારા ભાઈ. જેથી મા બાપના જે બધા યાદ કરે, ન હોય ત્યારે યાદ કરે, તો હોય ત્યારે તું એના રાઈટ માનપાનથી સન્માનથી તારા બાપ છે, બીજું કોણ છે? બીજું આવા વિવાદ કરવાની ક્યાં જરૂર છે મારો ભાઈ? આનંદથી રહે. રમેશભાઈએ સમજાયું. રમણભાઈ, તમને મિલકત તમારી પાસે છે, નિરાતે તમે તમારા વતન જતા રહ્યો. અને આ શહેરી વાતાવરણ છે ને એ જલ્દી સુધરે એવું નથી, સમજી ગયા? તમે તમારી જે કંઈ યોગદાન આપ્યું પરિવારને, પણ એની કદર આ લોકોને કોઈને થઈ નથી, એ આ દેખાઈ આવે છે. શું કીધું તમે? મારી જમીન અને ઘર બાર તો આ નરા તમે મને અંધારામાં રાખીને બધું વેચી મારી. રમેશભાઈ, બધું વેચી મારી. હું ક્યાંય નો ના રહ્યો મારા ભાઈ. હટ ન પાવટ, હટ. તને કોઈ લાજ શરમ આવી? તારા જેવા રે રાતે સવારે જોયું તારા અંગૂઠાના નિશાન. અરે મેં પૂછ્યું આ શું છે? તો કે આ તો દીકરીએ કર્યું છે. મને ચેતરવા માટે કઈ બાકી નથી રાખ્યું બેટા. એટલે કોઈ લાજ શરમ આવે છે કે નહીં? આ રીતે ત્યાંના વૃદ્ધાશ્રમમાં હવે તું મૂકવા હેડ્યો છે? આ કોઈ રીત છે તારી? આની હાલત કરી તો કરોડપતિની. તારે રૂપિયા, તમારા બેન રૂપિયા જોતા હતા તો રૂપિયા લઈ લીધા, એ પછી તો રાખો તો ખરા. રૂપિયાના 10માં ભાગનું તો રાખો. એને બાપ નતો જોઈતો, એને જમીન જોઈતી હતી. એને પણ જોઈએ કેટલા? 2 રોટલા ખાવા હોય એના માટે તમે આટલી બધી માથાકૂટો કરો છો. પૈસો તો આજ છે ને કાલ નથી જીવનમાં. અરે રામ, એ બાપને પ્રેમ નથી કર્યો, એને એની જમીનનો પ્રેમ કર્યો છે. આ બધું ફૂકી માર્યું એટલે હવે બાપ એને કડવો ઝેર લાગવા માંડ્યો અને બાપને વૃદ્ધાશ્રમમાં મળવા માંડ્યો. વાત કરી બાપા, હજુ તમે નહીં સમજતા મારી વાતને. જો ચંદન, આમાં હાથ ના કર. તને એને મોટો કર્યો ને આખું હતું બધું જે હતું આલી દીધું છે. અને આ એ છે, અમે કેટલું સમજાવ્યા. તો જો તારો બાપ છે, બાકી અમે સમજાવ્યા હતા કે સિનિયર સિટીઝન છો તમે, તમારું બધું જો લૂંટી લે તો પોલીસ કેસ કરી દો. તો એમનું હયું એમ કહેતું ના મારો ચંદન કે જેલમાં જાય. આ બાપ, અને તે સામે શું આલ્યું? શરમ આવી જોઈએ, શરમ. તને જિંદગી નરક બનાવી દીધી જીવતે જીવ. કોમાં પૂછાતો માણસ, વટ ફેર જીવવા વાળો માણસ, ગામડાનો ગૌરવથી જીવતો તો હાલત કેવી? તમારી જોડે ઉસીના રોટલા માગીને રોજ ખાવાનું, બીઆઈ બીડીઓ પીવાની. એટલે તું જ કહેતો હતો
બાપા બેસી જાઓ, ભલે એસી રહી ગાડી, એમાં તમ તાર બીડી પીજો, પણ લો તમને પછીના બદલે 50 બીડી પીજો કહેતો તો ને, જ્યાં સુધી સહી નથી થઈ ત્યાં સુધી. આ તે શું કર્યું? હે ભગવાન, આ શું કરવા બેઠો છે? મોટી મોટી ઇમારતો પણ હાવ નાની હોજરી આપી દીધી તે લોકોને. એના કરતા પતરાવાળા મકાનમાં ગામડામાં રહેતા લોકો સાચી કેવા. વાત છે ભાઈ, ખરેખર તમારી વાત સાચી છે. એક એક શબ્દ તમારો હૃદયમાં ફૂંકે છે. પણ આવા કળિયુગના દીકરાઓ જ્યાં ઉછરે ત્યાં કાંઈ બાકી ના રહે. સમાજ આવા કળિયુગના દીકરાને શા માટે સ્વીકારે છે ને ભગવાન અમને કેમ જીવાડે છે એ જ મને ખબર નથી પડતી. થાકી ગયો ભાઈ, તારાથી થાકી ગયો અને હારી ગયો. મારા સગા પેટથી હું હારી ગયો આજે. વાત સાચી, પેટ પહોંચ્યું છે, પણ હવે અને તારા બૈરાને હું તો કહું છું કે એક સ્ત્રી હોવાના લીધે એના હૈયામાં તો દયાન કરુણા હોવી જોઈએ, એને શરમ આવી જોઈએ કે આટલા લાખ રૂપિયા 7 કરોડ રૂપિયા તમે ઉઘેડી લીધા છે. હમણાં મેં વાત સાંભળી, તોય તમે આ હાલત કરો, આ ડોહાની ફૂટબોલની જેમ લાત મારો, આ રૂમ પેલા રૂમ બહાર ને ગેલેરીમાં જાઓ ને આ ધંધા કરો છો. એ તારે તમારા બૈરાને શરમ આવી જોઈએ કે એમના મા બાપ જોડે કોઈ કે એમનો ભાઈ આવું કરે તો. અંદર સમય તમારો આવવાનો, તમારા છોકરા આવું કરશે તો તમને બે માણસને કેવું લાગશે? શું આ તો નિયમ છે કુદરતી, હોય માય દોરો હોય એટલે ભવિષ્યનો વિચાર તું અંદર કરતો જા. આજે નહીં તો કાલે એ તો પાઠ ખરેલું છે, માટે તું તારા માટે વિચાર, સમજી જા. હવે આ નહીં વિચારે. અત્યારના જમાનાના છોકરાઓ તમને રમણભાઈ, અમે તઈને તમારી જોડે છીએ, લીગલી કાર્યવાહી કરી, તમારી જોડે ફ્રોડ થયો, 7.5 કરોડ વત્તા ઘર નહીં બધું રૂપિયા લાવો અને હાલો અમારે અને કેસ કરીએ આની પર. ના ના તો જ સુધરશે. ના 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 આ જ બનશે. હાલો આપણે ઉભા થાઓ. ના બેસો, તમે મારી વાત સાંભળો. બેસો આજ કરવું પડશે. મારી વાત સાંભળો તમે. તો જ સુધરે. બાપા મારી ભૂલ થઈ ગઈ. જેલ કરતા ખરાબ હાલત કરી. ના મારી ભૂલ થઈ ગઈ. મેં તમારી જોડે આવું વર્તન કર્યું બાપા. હવે આ પછી કોઈ દિવસ આવું વર્તન નહીં કરું. મને માફ કરી દો બાપા. મારી ભૂલ થઈ ગઈ. આ આંસુ તારા મગરના આંસુ છે, અસલી આંસુ નહીં. ના મારા મગજના આંસુ નહીં. આવું તું ભલે લાગી લઈ ગયો તો ગામડું સુડાયેલું આ માણસને, આનો જીવ ગામડામાં ખોડ્યો અહીંયા. અને આખરે એ વખતે હતું, વાત સાચી વાત છે, પણ આ તમારા શબ્દો સાંભળીને મારા અંતરના તાર ખુલી ગયા. તમે મારા અંતરના તાર ખોલી આટલો દીધા. રૂપિયો હાલવા છતાંય છોકરો જો જરાય એ ના કરે તો એ ગુનાને અને દંડને લાગુ મારો રૂપિયો નથી જોતો. અધિકારી છે અને એટલે અમે કેસ કરવાના છે. મારો રૂપિયો નથી જોતો. બધો આ થેલો લાવો, થેલો લાવો. રૂપિયો ને બધું તમે રાખો. બહુ પેલા બહુ ક્યાં ક્યાં લાવો થેલો. ના ના કાકા, અમારી ભૂલ થઈ ગઈ. મારી જન્નની અમે બાપુજીને હેરાન નહીં ના ના કરતા. કોઈ તમે ચિંતા ના કરશો પપ્પા, અમારી ભૂલ થઈ આ ભૂલ બધા નાટકો છે તમારા. આવા નાટકો પેલો થેલો લાવો રૂપિયાનો, આ રૂપિયા માટે જ બધું થયું છે. આપણે લીગલી કેસ કરીએ. અમે આખી સોસાયટી તમારી જોડે છે. અરે મારી વાત અમારું સાંભળો આખું તમારે. સિનિયર સિટીઝન નું ગ્રુપ અરે મારી વાત સાંભળો. તમારે લાવો ક્યાંય થેલો. કેસ કરવાની જરૂર નથી. ગઈ. આ બેગ આપો, અમારે કશું અને આ નહીં. બેગ લો, આ બેગ તમે લઈ લો. બસ આના લીધે જ આ બધું થયું છે. એટલે તમને ન્યાય મળશે અને છોકરાઓને સીધા કરવા પડશે. સમાજમાં આવા અનેક છોકરાઓ છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપુજી. હવે અને ભાઈ આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. આ પહેલી અને છેલ્લી ભૂલ તમારો દીકરો કરીને મને માફ કરી દો બાપા. મને અમને માફ માફ કરી કરી દો. દો. ચંદન અને વહુ, આ કોઈ નાની ભૂલ નહીં, આ હિમાલય જેવડી ભૂલ છે. અને આ તમારું બધું જોઈ બીજા શીખશે અને સોસાયટીને આની છાપ પડે છે. સોસાયટીમાં અમારા મેમ્બરો બધી વાતો કરશે અને આને ખાલી કરાવશે મકાન. બીજા સંસ્કારો પડે, બીજી વહુઓમાં બીજા છોકરાઓમાં આ સંસ્કારો પડે છે કે આટલા રૂપિયા તું ઠોકી ગયો, લૂંટી ગયો બાપને, સેવા કરવી નહીં. અરે સેવા તો નહીં માંગતો, 2-3 રોટલાય તું નહીં આલી એક તો. એટલે સોસાયટીમાં આ દૂષણ છે, આને ખાલી કરાવવાનો આપણે તજવીજ કરો ચેરમેન ને એમને મળી. ચોક્કસ કરવી જ જોઈએ. કેમ કે આનાથી આખી સોસાયટીમાં અસર પડશે વાતાવરણ ખરાબ કે ભાઈ બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા છોકરો ગયો, ક્યારે 7.5 કરોડ રૂપિયા લૂંટી લીધા. પછી મારે પૈસા નથી નહીં જોતા. જોતા અમારે. બાપા મને માફ કરો. મારા મનમાં આવું આવ્યું કે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં. મને માફ આ કરો. તારું હૃદય, પહેલી ને છેલ્લી ભૂલ. હવે નહીં કરો. બસ આ મારું આ તમારું હૃદય પરિવર્તન સાચું થયું છે. સાચું. હું માફી માંગુ છું બધાની, તમારા વડીલો બધાની હું માફી માંગુ છું. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે પછી આ ભૂલ નહીં હવે આવી કરવી. પછી કોઈ દિવસ જિંદગીમાં મારાથી આવી ભૂલ નહીં થાય. બાપા મને માફ કરો. બેટા વિશ્વાસ તો તે મારો ક્યારનો ખોઈ નાખ્યો છે. વિશ્વાસ આવતો જ નથી, પણ છતાંય એક હૃદય બાપથી છલોછલ ભરાયેલું છે બેટા. જો આ લોહીનો સંબંધ અને અમારામાં તું ઊંડો ઉતર્યો. કહેવત છે બેટા કે
સોરું કસોરું થાય હા માફ કરથી કમાવતર નથી થવાતું બેટા કમાવતર લોહીનો સંબંધ જો તે ના રાખ્યો તે લોહીની કદર ના કરી એમ થાય તું મારો પેટનો જણે છું અને વહુએ આ બધું સમજાવવાનું હોય છોકરાઓને હવે મારી ભૂલ થઈ ગઈ જા. મને માફ કરી દો. તને હું તો માફ કરીશ પણ કુદરત ના ના બાપુજી મને માફ કરી દો. માફ કરી દો બાપુજી, મને માફ ના હવે તમે માફ કરી દીધા. આ બાપનું હૈયું છે. આ જો હિમાલય જેવડો હું તમારા બધાની માફી માંગુ છું. બસ બસ હવે રાતે ખુશીથી વડીલોને હાચો અને આનંદ કરો પરિવારમાં, એ જ અમે ઈચ્છીએ છીએ. બેટા તે બાપની શીતળતા ના જોઈ, બાપની શીતળતા ના ના બાપા, સમજો હું આ નહીં. જગ્યામાં આંધળો થઈ ગયો તો. બાપુ હું ગાંડો થઈ ગયો તો. બાપાએ આવું પગલું ભરાઈ ગયું. મને એનો માફ કરી દો વડલો બાપા. જેવો તારો બાપ હતો, એનો મીઠો છાયડો હતો. તું છાયડો ભોગવી ના શકે બેટા. અને તે કઈ નહીં. હવે મને લૂટ્યો, બાપને લૂટ્યો. તમારે એક કુટુંબમાં કલંક લાગતા લાગતા બચી ગયું અને ભગવાને બહુ મસ્ત ટાઈમે હૃદય પરિવર્તન આનું કરાવી દીધું અને વહુનું બધાનું હૃદય પરિવર્તન કરાય એવું ને એવું હવે રે અને બીજાને તમારામાંથી શીખ મળે એવું વર્તન બસ કરો. ભાઈ, ખરેખર કોઈ મોટો અંદર થઈ જતો હતો પણ આજે અંદર બચી ગયો. છતાં બચાવ્યો હોત તો મારા પેલું હોય. હું તો ના એમ ના, કહું અમારી આ છું, તો ફરજ હતી કે અમારાથી જોઈ અમારે જવાતું તો- નતું. હું તો સમાજને એમ કહું છું, આશીપ આટલી અમને થોડી થોડી માહિતી મળતી હતી પણ આ તો નજરે જોયું પછી સાચું માન્યું કે આટલો જુલમ. સમાજને એમ કહું છું કે મિત્રતા રાખો, ભાઈબંધો રાખો, તો હવે વડીલો રાખજો કે જેથી કોઈના ઘર તૂટતા બચાવે. આ વડીલો કોઈના ઘર તૂટતા બચાવે. બસ રમણભાઈ, બસ, તમને બસ. હવે તમારી મિત્રો ખાનદાની મિત્રોએ એની ભૂલ કબૂલ કરી કબૂલી છે. લીધી. ભૂલ કબૂલ. બસ રમણભાઈ, હવે દીકરાએ એની ભૂલ કબૂલ કરી લીધી છે. હવે લક્ષ્મીને માન નહીં ગણતા પોતાના વિચારો થકી વડીલો સાથે પ્રેમ ભાવથી રહેવા તૈયાર છે. તો હવે રાજી ખુશીથી આપ બધા અહીંયા આગળ રહ્યો અને દીકરાને વહુને આશીર્વાદ આપી હા, દો. બસ, બરાબર. એ જ બસ અમે મોટું તમારી બનાવો. સાથે છે. હવે તમારે અહીંયા રહેવાનું, અહીંયા બીડી પીવો, જે આ તમારું ઘર, તમને જે મુજબ તમે તંતર રહો, પણ હવે અમારી ભૂલ થઈ બસ હવે ઠેઠ સુધી એ રીતે રહેજો. વહુ નહીં કહું છું, બરાબર? ઠેઠ સુધી તમે આ રીતે રહેજો. અને છોકરો તો ચલો પુરુષ છે, બાપ દીકરો થોડા બહાર કંટાળીને આવ્યો તો ગુસ્સો કરે, પણ વહુએ આ વારી લેવાનું હોય કે ના પપ્પા ના ના બોલો, તો પપ્પાને વગર ખાધે લોહી છે. ધ્યાન રાખજો અને આવી ભૂલ ના કરતા, કેમ કે ઘર ટકે તો લેડીઝ થી ટકે અને ઘર ખેદાન મેદાન થાય તો એ લેડીઝ થી જ થાય. એટલે આ ખાસ ધ્યાન તમારા રાખજો. બધા વડીલોના આ સમજાવવાથી જે હું અનર્થ કરવા જઈ રહ્યો હતો એ આજ તમે રોક્યું છે અને મને મારી ભૂલનો અહેસાસ કરાયો. એ બદલ હું તમારા બધાની માફી માંગુ છું. બાપા, સૌથી વધારે માફી તમારી માંગુ છું કે મેં જે તમારી જોડે વર્તન કર્યું ને બહુ ખોટું કર્યું છે. હું માફી માંગુ છું. જીવનમાં આવું ભૂલ કોઈ દિવસ નહીં કરું. હું તમારા બધાની એ માફી માંગુ છું. મને માફ કરી દેજો. નમસ્કાર, હું સુરેશ પારેખ દીવાપુરા. આ વિડીયોના માધ્યમ દ્વારા સમાજને એ સંદેશ અમે પહોંચાડવા માંગીએ છીએ કે ઘર ઘરમાં બનતી આ કહાની, દુઃખદ કહાનીઓનો એક સુખદ અમે જે અંત આપ્યો એ પ્રમાણે દરેકના ઘરમાં આવું બને તો બસ અમે રાજી, તમે રાજી. નમસ્કાર, હું હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળા. આ સિરિયલ દ્વારા રમણભાઈ દ્વારા સમાજના જે કંઈ એકચ્યુઅલી બનતી ઘટનાઓને રજૂ કરે છે અને આ ઘટનાઓ ખરેખર સાંપ્રત સમયમાં દરેક જગ્યાએ બનતી હોય છે. તો પરિવારમાં દીકરાઓ, વહુઓ અને એ સંપીને રહેવાની જરૂર છે. એ આ માધ્યમ દ્વારા સમાજને પહોંચાડવાની અમારી એક ભાવના છે. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા. રમેશભાઈ ચાવડા. આજના જે કઈ એપિસોડમાં આપણને જાણવા મળ્યું તે ઘર કંકાસની વિગત જાણવા મળી એ પ્રમાણે દીકરાના વહુઓ, કુટુંબના સભ્યોએ અને સાથે સાથે વડીલોએ બધાએ મનમેળ રાખી એકબીજાને સમજી અને જો રહે અને થોડું ઘણું નમતું જોગતા શીખે તો કોઈ પ્રશ્ન ઊભા થાય નહીં. બાકી આવા પ્રશ્નો ઘણા ઊભા થાય અને આ રીતે નિવારણ લાવી શકાય. અસ્તુ. નમસ્કાર. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદનલી મજા. કાવ્યના કલબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે કળિયુગનો દીકરો, દીકરો કે દુશ્મન.
દીકરો પૈસામાં એટલા પણ ગાડા ના બની જાઓ કે તમે તમારા માવતરને ભૂલી જાઓ, તમારા બાપને એ હદે હેરાન ના કરશો કે એને જીવન જીવવું મુશ્કેલ બની જાય. એટલે પરિવારની સાથે રહો, મા બાપની સેવા કરો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.